નહીં. કોઈને બાકી તો નથી રહ્યા ને? નહીં, આ છેલ્લે મેં આ અતુલભાઈને આપી દીધા હતા. ઓકે. અને પરમ દિવસે કોકનો ફોન કોણ આવ્યો હતો? હા, વિજયભાઈનો. હા. એને કેટલા બાકી હતા? એને 12.5. 12.5. તો એમાં કંઈ બાકી કે આપવાના છે? નહીં, એને આપી દીધા છે. એને ખાલી આવું 1.5 લાખ દેવાના છે. 11 લાખ આપી દીધા છે. અચ્છા, આમ તો બધું ક્લીન જ છે, વાંધો નથી. હા. હવે બીજું કંઈ બાકી નથી રહી જતું ને એ જોવાનું છે. ના, સાનો હિસાબ કરો છો બેવ ભાઈ? અરે અમારે શું હોય, હવે આમાં તમારા માટે ક્યાંક તો કરવું પડે ને. હા. કેટલા વધ્યા કેટલા ગયા આ બધું શું છે, ઓફિસમાં ટાઈમ નથી મળતો. આ બાબુ કાકાને તો હવે 90,000 દેવાના થાય. એવું છે? હા. આનું ટોટલ કેમ નથી માર્યું? એ બાકી છે હજી બધું હરખો હિસાબ કરવાનો. કાંઈ નહીં આ છે ને ટાઈમે મારી દેવાનું હોય. આમાં શું છે પછી હિસાબમાં લોચા પડે ને. હા. કાંઈ શું નહીં. આખો દિવસ હિસાબ જ લઈને બેસતા હોય તમે લોકો? તો અમારે બીજું શું કામ હોય? સારું હાલો મૂકો, આપણે આ છે ને ન્યા જઈને જ કરાય. અહીં શું કરે બૈરાઓનું સાંભળવાનું ખોટું. સાંજે કોણે બનાવ્યું હતું? તમે ભાભી કે? તમે નક્કી કરો ને કોણે બનાવ્યું છે. હા, તમે જ નક્કી કરો. આટલા દિવસથી ખાવ છો તો તમને શાકના ટેસ્ટની ખબર હોવી જોઈએ કે મેં બનાવ્યું હતું કે સ્વીટીએ બનાવ્યું હતું. મસ્ત હતું કાં? હા, મસ્ત હોય તો મારા ભાભીએ કદાચ તો બનાવ્યું હોય છે. એટલે જો સ્વીટી તું સારું નથી બનાવતી એવું કહેવા માંગે છે. કેમ? હું વળી શાક સારું નથી બનાવતી? અરે. દરરોજ તો તમને જમાડું છું. ના ના, એવું નથી. તું બનાવીને તો થોડુંક તીખું વધારે હોય, પણ કાલે માપસરનું હતું ને એટલે કહું છું. આમ તો- અશોકભાઈ, કાલે છે ને શાક સ્વીટીએ જ બનાવ્યું. મેં એને જે રીતે બતાવ્યું ને એ રીતે એને બનાવ્યું. એવું હતું. પણ જવા દો તમે ભાભી, આ તો કોઈનું સાંભળશે જ નહીં. મને તો સારું લાગ્યું જ શાક. એટલે મને સારું લાગ્યું હતું એટલે તો પૂછ્યું. એવું હતું તો હું તીખું કરે. એ આ બનાવે તો એ તીખું બનાવે. અને થેન્ક યુ સો મચ, તમે મારી તારીફ કરી. તો તારીફ તો કરવી પડે, નકર અહીં કંઈ વધે જ નહીં. પણ હગાઈ પહેલા હું તારીફ જ કરતો હતો ને. એટલે હવે નથી કરતા એમ ને? હા, બધું સગાઈ પહેલા અને લગ્ન પહેલા જ થાય. એવું જ હોય. નવા 9 દિવસ પછી આ જો કેટલા દિવસથી ઘરે જ બેઠા છે, ક્યારે કોઈ દિવસ બહાર નથી લઈ ગયા. હવે ભાઈ આવું થોડું ઘણું આ બસ ખોટા છે ને માથે ચડાવવાની કોઈ જરૂર નથી. શાકમાં કંઈ નહોતું. સેજે ટેસ્ટ મને આવ્યો નથી એટલે છે ને આ ટોપિક અહીંયા બંધ કરો અને બીજી વાત કરો. એટલે બેન તમે સાંભળતા હતા એમ ને? હાસ તો હવે ઘરમાં રહેતી હોય તો મને સંભળાય જ ને. હું બધું સાંભળતી હતી. મીરાબેન, આ તમને બહારનું ખાવાની આદત પડી ગઈ છે ને એટલે તમને આ ઘરનું જમવાનું નથી ભાવતું. સાચી વાત છે ભાભી, બહારનું ખાવું જ પડે ને. હવે ઘરમાં કાંઈ સ્વાદ આવતો જ ના હોય ખાવામાં તો ઓબ્વિયસલી બહાર તો ખાવું જ પડે. હા, ક્યારેક તો બહાર ખાવું જ પડે કાં? હા, તો ચલો આજે બહાર જ જઈએ આપણે. એટલે હા, ચલો આપણે બધા બહાર જઈએ આજે. એટલે ક્યારેક એમ કીધું, પણ હવે અમારા ઓફિસનો ટાઈમ થઈ ગયો સમજ્યા? અરે ઓફિસ તો દરરોજ જવાનું હોય. ક્યારેક જ છે ને, આપણે કેટલા બધા દિવસથી બહાર જમવા નથી ગયા. સાંજે જઈશું આપણે બધા. અત્યારે ઓફિસ જાઓ તમે, આપણે સાંજે જઈશું. હવે હિતેશભાઈનો ફોન આવશે. આવ્યો. હાલ આપણે જઈએ. હાલ તમે બેસો હો, અમે કામ છે. કઈ વાંધો જલ્દી નહીં. આવજો. હા સાંજે બહાર જમવા જવાનું છે. ઓકે. અમે ઘરે નહીં બનાવીએ. એ હા, ભાભી, ભાઈ લોકો તો ગયા. હવે તમારે કામ કરવાનું છે કે પછી અહીંયા બેસવાનું જ છે? કામ માટે આજથી બાઈ રાખી છે. શું? હા, એટલે એ આવશે, કચરા પોતા વાસણ કપડાં બધું એ જ કરશે. તો તમે લોકો શું કરશો? જમવાનું બનાવીશું. પ્લીઝ ભાભી, આ ખોટા નખરાઓ બંધ કરો. તમે 2 જણા આખા ઘરનું કામ ના કરી શકો? એમાં પણ બાઈ જોઈએ તમારે? ઘરનું કામ એટલે મોબાઈલમાં અમે ઓનલાઈન વર્ક કરીએ જ છીએ ને, તો પછી ઘરનું કામ બાઈ કરશે તો શું ઘસાઈ જવાનું છે? સાચી વાત છે. ઓનલાઈન બિઝનેસની બહુ બધી ઇન્કમ આવે છે ને તમારા લોકોની, નહીં? આવે જ છે ને. ભાભી, જે હોય તે એ આર્ગ્યુ મારે નથી કરવી. મારો ચારે નાસ્તો બને ને એટલે મને બોલાવજો. આના લગ્ન થાય ને અને આ જાય ને એ સારું થાય. આ ઘરમાં છે ને શાંતિ આવા જ નહીં દે. સાચી વાત છે. વર્ક તો આપણું સમજે જ નહીં. પોતે કશું કરે છે ના તો કઈ કામ ધંધો કરતી ના કશું નહીં. મોડા ઉઠવાનું, મારો ચા નાસ્તો મને રેડી આપો. આ તો નણંદ છે ને એટલે આપણે કશું બોલતા નથી. અને આ 2 ભાઈઓએ એને માથે ચડાવી છે. હા બધું રેડી છે ને? બધું હા, બધું કમ્પ્લીટ જ છે ને? હા હા, તો વાંધો નહીં. બરોબર છે. હા. એ ભાવેશભાઈ, ગુડ મોર્નિંગ. ઓહો, અશોકભાઈ, ગુડ ઓહો. મોર્નિંગ. ક્યાં આડો આવે?
ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. કેવું ભાઈ કામકાજ કેવું ચાલે છે? બસ જો ને હાલ્યા રાખ્યા હા હોય. ભાઈ હમણાં પાર્ટી બહુ જોરમાં છે ને. ના ના એવું કાંઈ નથી પણ હવે થોડુંક વધારે કર્યું છે બિઝનેસમાં તો. ના ના પહેલા બિઝનેસ યાર આ તો અઠવાડિયાથી આપણે મળ્યા નહીં ને એટલે મને થયું કે આ બે ભાઈ કઈ પ્રોબ્લેમમાં હશે કે શું ના થયું? ના મને ચિંતા થઈ. અરે ભાઈ અરે પ્રોબ્લેમ હોય તો તને ના કેવી હે. સાચી વાત છે. આ તો આપણે અઠવાડિયાથી મળ્યા નહીં અને રોજ રાતે મળતા હોઈએ છીએ તો થોડી ચિંતા થાય ને. પણ ભાઈ કામ જ એટલું હોય તો ક્યાંથી અમે ફ્રી હોય. ના ના હો. આ સમયની અંદર તમારા જેવા બંને ભાઈને જોઈને રામ લક્ષ્મણની યાદ આવી જાય હો. કેટલા હળી મળીને રહ્યો છો. જો ભાઈ એમાં હું બિઝનેસ હારે કરતા હોય એટલે બધું હાલ્યા રાખે. પણ એક વસ્તુ યાદ રાખવાનું કે મન સાફ રાખવાનું સાચી વાત છે. એટલે કામ ધંધો ચાલે. બરોબર છે. હા ખોટી કોઈની ઉતારવી નહીં અને કોઈની ખેંચવી નહીં. સાચી વાત છે ભાઈ સાચી વાત છે. હા હા અને જો આપણે એવું લાગે ને તો આવતા વીકમાં આપણે છે ને પ્રોગ્રામ રાખીએ. તમારું ફેમિલી અમારું ફેમિલી. બસ મારા મનની વાત કહી દીધી હો ભેરુબેન તે. હું ઈ જ કહેતો હતો હે કે ને? યાર ઘણા ટાઈમથી યાર આપણે કઈ ફેમિલી સાથે ફર્યા નથી તો હું પણ એવું ઈચ્છતો હતો કે આપણે ફેમિલી સાથે કંઈક નાની મોટી પિકનિક કરી નાખીએ. હું ઘણા ટાઈમ થાય ગયા નથી ક્યાંય એટલે મેં કીધું હવે છે ને પછી બૈરાઓને ઓલું થાય ને જરીકે થાય ને યાર. એટલું કમાય છે તો ક્યાં નાખવું છે સાચી એમ વાત છે સાચી વાત છે. હે તો ખોટો બિઝનેસમાં આમથી ને વધારો કરો. હવે પૈસા આજ છે કાલ નથી. બરોબર છે. ક્યાં ઉપર જઈને કે આરે તો લઈ જવાના નથી ના 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 કે ખર્ચા કરી નાખીએ તમારા વિચારો બહુ સારા હો ભાઈ. હે ને તો કાંઈ સમજો નહીં. મોટા ભાઈ તો મનાલી બાજુ ને એ બાજુ જવું આમ. આપણે ભજીએ જાવું તમ તાર જ્યાં જાવું ને ત્યાં એકવાર ગયા ને પછી એવું લાગે ને પાછું આવું જ નથી. એટલે આવું એટલે 10 દી લગી એમ. ચલો મારે ઓફિસનો ટાઈમ થાય છે હા, હા. આપણે સાંજે મળીએ હો, પાક્કું. ચોક્કસ, ચોક્કસ. આજે નથી આવ્યા ને તો હું બોલીશ નહીં હો. ના 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 અરે ચોક્કસ સાંજે મળી. ચલો ચાલ ભાઈ હા. સ્વીટી શું જમવાનું બનાવીશું? આ પેલી કાગડીને તો કશું ભાવતું જ નથી. મને પણ એ જ થાય છે ભાભી. દરરોજ દરરોજ શું નવું નવું જમવાનું બનાવવાનું. એક તો આપણે 3 જણા હોઈએ, આ 2 ભાઈઓ તો જમવા આવતા નથી. એનો જ કકરાટ છે. જો હમણાં છે ને ફ્લાવરનું શાક બનાવીશું ને તો એ કહેશે મને તો ફ્લાવર ભાવતું જ નથી. રીંગણ બટેકા બનાવીશું તો કહેશે ગરમીમાં રીંગણ બટેકા ના ખવાય. હવે એને શું ખાવું હોય ને એ જ ખબર નહીં પડતી. હવે તું જ કંઈક વિચાર, શું બનાવીએ આપણે? તો વઘારેલી ખીચડી બનાવી દઈએ છે. તમને પણ ભાવે અને મને પણ ભાવે અને જલ્દી બની પણ જાય. એ એને વાત ખાવું હોય તો ખાય નહીતર સૂઈ જાય. એ વાત સાચી તારી. આપણે એ જ કરીએ બરાબર. સાચી વાત હું શું છે. કહું છું, તું છે ને અશોકભાઈને સમજાવ અને હું છે ને તારા જેઠને સમજાવું કે આનું છે ને ક્યાંક ગોઠવીને આને વહેલા તકે કાઢી મૂકીએ. સાવ સાચી વાત કીધી છે તમે ભાભી. આપણે છે ને કોઈ મૂર્તિઓ શોધી અને બેનને હવે પરણાવી દઈએ. સાચી વાત છે. આ રોજ રોજના કકડાટથી આપણા 4 જણ વચ્ચે ઝઘડા કરાવશે, મને તો એવું લાગે છે. હા સાચી વાત છે. મતભેદ થયા કરે પછી. આજે સાંજે આવે ને એટલે આપણે આ વાત કરી જ લઈએ બરાબર. હા ચાલ હવે ફટાફટ બનાવીને રાંધી મૂકી દઈએ અને ખાવું હોય ખાય ને તો તેલવાળી થાય. ચાલ હા, જા ચાલો. તો ફટાફટ કુકર લાય. હા સાહેબ આયરો માલ તો આવી ગયો છે પણ પેલું 5 નંબરનું મશીન છે ને એ થોડું ખરાબ થઈ ગયું છે. જો એ મશીન ખરાબ રહેશે તો આયરો માલ છે ને આપણે ટાઈમે ન પૂરો કરી શકીએ, સમજ્યા? અને આપણે આ માલ રોઈ એ તો થઈ જશે પણ આ જે હેરો આ જે આયરો ચાલે છે ને 5 નંબરની મશીને જે માલ ચાલે છે ને આજે આમાં થોડી ઘટ પડશે. આપણે ને 5 દિવસમાં એમને માલ બનાવીને આપવાનો છે તો આ મશીન ચાલુ હોય તો બનાવીને આપીએ ને એમ. એક કામ કરતું આજે છે ને સાંજ પહેલાં એ કારીગરને બોલાવીને અને મશીનો ક્યાંક ખર્ચલ. બરોબર છે સાહેબ મેં કારીગરને ફોન કર્યો પણ એ આવતો નથી, સરખા જવાબ જ નહીં આપે. તમે છે ને કારીગર ચેન્જ કરો, કોઈ બીજો સારો એવો કારીગર લાવો. કાંઈ નહીં, એ બધું મારે જ કરવું પડશે. ચલો બીજું શું પ્રોબ્લેમ? પછી આપણે હા તો મોટા ભાઈ એક આપણે આની વાત હાલતી હતી આ માલની, એનું કેમ થયું? અચ્છા. આજ તો બની ગયો છે ને એમને ડિલિવર બી કરી દીધો છે. કરી દીધું ને? હા. ઓકે ગુડ. એમની પહોંચ તમને મળી કે નહીં મળી? પહોંચ તો નથી મળી ભાઈ, મેસેજ આવે તો મને જરાક કહે મને. હા. ઓકે ચલો બીજું કંઈ પ્રોબ્લેમ?
બીજું તો કોઈ પ્રોબ્લેમ કોઈ વાંધો ફેક્ટરીમાં કંઈ કોઈ કારીગરની કોઈ રિક્વાયરમેન્ટ, કોઈ પ્રોબ્લેમ, કોઈ બી ઇસ્યુ? આપણે છે ને થોડા ઘણા 5-6 હેલ્પર જોવું છે, એમ ઘટ પડે છે. 2-3 હેલ્પર છૂટા થઈ ગયા છે. છૂટા થઈ ગયા છે. કાંઈ નહીં, ચલો હવે એનું કાંઈક કરીએ. ઓકે, બીજું કાંઈ ફેમિલી હેપી? કોઈ પ્રોબ્લેમ? તમારી દયાથી બધું સારું જ ચાલે અમારે. ચલો કાંઈ વાંધો નહીં. ઓકે, કંઈ નહીં સાહેબ, તમે અંદર આટો મારવા આવજો. હા, હમણાં જોઈ આવીએ. લીધું બધું, હા. જો અશોક, હા કંપની છે ને અત્યારે ફાસ્ટમાં ચાલે છે. બને ક્યાં લગી જે કાંઈ પ્રોબ્લેમ હોય ને આ 1-2 દિવસમાં સોલ્વ કરી નાખવાના. ભલે. બરાબર, કારણ કે એક મશીન બંધ પડ્યું ને તો આપણે 5 લાખની નુકસાની જાય છે, ખબર છે ને? હા મોટા ભાઈ, એ તમારી વાત હાચી. પણ હું કહું, ઓલો આપણો તમને ખબર છે ગયા વર્ષે રામુ હતો, હા હા આ એક હારે 2 મશીન સંભાળતો હતો. હા, આપણે એને પાછો બોલાવીએ તો ભલે 2000 એને વધારે પગાર આપવો પડે. ક્યાં છે અત્યારે? એ અત્યારે અહીંયા બાજુમાં જ છે. કાંઈ નહીં, ફોન કરીને મને વાત કરાવ્યું. ભલે, પરમ દિવસે એ મને મળ્યો ને ત્યારે કહેતો હતો કે જેઠ થોડોક પગાર વધારે જો ને તો હું આવી જાઉં. કાંઈ નહીં, ચાલ ને. આમ તો કારીગર સારો જ હતો. હા ખોટું મનભાવ કરીને, મનભેદ કરીને એને મોકલી દીધો. કાંઈ નહીં, જે હોય એ તો આપણે જોઈ લઈશું પછી. ચલો આપણે અંદર આંટો મારી એવી. હા. એ સંપત, અહીંયા આવો તો. આ કેમ સસલાને છૂટું મૂક્યું? ના ના અમે અંદર નીકળો અત્યારે નીચેથી ખોદી નીકળી ગયા. ધ્યાન રાખવાનું, આ રસ્તા બસ્તા પર જશે તો અઠવેટમાં આવી જશે ખોટું. તને કેટલી વાર કીધું હે? ના જો સર મેં પાછું યાથી બંધ કર્યું પછી બીજી જગ્યાએ ખોદી નીકળી. કાંઈ નહીં, ચાલ વાંધો નહીં. એને પકડીને અંદર નાખી દે. હા બરોબર છે. અને બીજું કામ પછી કર, પહેલાં એને સંભાળ. હા. ચાલ. અરે ના ના, આ બેઠી છું હિંચકા પર ઝૂલું છું, બીજું શું કામ તો બધું પતી ગયું, જમવાનું પણ બનાવી દીધું. અમારે તો ક્યાં જાતે કામ કરવાનું છે. આખો દિવસ કંઈ કામ તો કરવું નથી અને નવરા પડે ને એવા જ ફોન લઈને બેસી જવાનું. દેરાણી જેઠાણીને બહુ બને છે ને. બાઈ નથી આવતી કામ કરવા, અમારે ખાલી જમવાનું બનાવવાનું. હવે છે ને આ બંનેને સીધા કરવા જ પડશે. અને વરને હાચવવાના. ના ના બરાબર, સારું ચાલ મૂકું છું, ચા પી લઈ. હા બાય. આવો મીરાબેન. ભાભી, સવાર માટે સોરી. હું બહુ ગુસ્સામાં હતી ને તો મારાથી બોલાઈ ગયું કે તમે લોકો કામ નથી કરતા અને રસોઈ સારી નથી બનાવતા. અરે મીરાબેન, એમાં એવું સોરી ના કહેવાનું હોય. અરે એવું બધું તો ચાલ્યા કરે, આવી નાની મોટી બાબતે કંઈ સોરી ના કહેવાનું હોય. હા ભાભી, હવે હું બીજી વખત ધ્યાન રાખીશ. પણ ભાભી, હું તમને શું કહેતી હતી કે તમે આખો દિવસ ઘરનું કામ એકલા કર્યા કરો છો, બાય રાખો છો, એની કરતાં સ્વીટી ભાભીને સમજાવો ને કે થોડું કામ કરે. આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે, બસ મેકઅપ કરવાનો, પાર્લરમાં જવાનો, કિટી પાર્ટીઝ કરવાની, એનો શું મતલબ છે ભાભી? હા મીરાબેન, તમારી વાત સાચી છે, પણ હવે મારાથી એકદમ એને એવું કહેવાય નહીં ને. શું કામ ન કહેવાય ભાભી? તમે મોટા છો, મોટા ભાભી તો માં સમાન કહેવાય. તમે સાચું કહો ને તો એમાં ખોટું ના લગાડવાનું હોય. અને સ્વીટી ભાભીને સમજવું જોઈએ કે હવે આ એમના મમ્મીનું ઘર નથી, થોડું ઘણું કામ તો એમને પણ કરવું જોઈએ ને. મીરાબેન, હવે એમાં એવું છે ને, એ ધીરે ધીરે હું એને બધું શીખવાડું છું અને એ મને હેલ્પ કરે જ છે, નાની મોટી હેલ્પ એ કરી લે છે. એ તો છે ને ભાભી, તમે બહુ સારા છો ને એટલે તમને એવું લાગે છે કે હેલ્પ કરે છે, બાકી એ છે ને ચોખ્ખી કામ ચોરી કરી રહ્યા છે. અત્યારે જ તમે જુઓ કેટલા વાગ્યા છે, કંઈ કામ કર્યું નથી અને મોબાઈલ લઈને ઘરમાં બેઠા છે. હમણાં જ જોઈને આવી, ના નાસ્તાના વાસણ કર્યા છે, ના કપડાં ધોયા છે કે ના કચરા પોતા કર્યા છે. પણ મીરાબેન, એ બધા માટે તો બાઈ રાખી છે ને, એટલે એ નથી કરતી. ભાભી, ઇન કેસ ક્યારેક એવું બન્યું કે કામવાળી ના આવી અને તમારે કામ કરવું પડ્યું તો પણ શું તમે સ્વીટીને કાંઈ કામ નહીં ચીંધો?
ના ત્યારે તો હું એને કહીશ જ ને કામ કરવાનું, એકલાથી થોડી મારાથી થાય કામ. પણ ત્યારે કંઈ મતલબ બનશે જ નહીં, કારણ કે એને કંઈ કામ તો આવડતું છે નહીં. હવે કામવાળી બાઈ આવે છે તો એની પાસે કામ કરાવે છે. અચાનક કામ કરવાનું થયું ને તો બધું કામ તમારા પર જ આવવાનું છે ભાભી. કાલે એ રજા પાડવાની છે તો હું કાલે એને કહી જોઈશ કે ચાલ તું કપડાં ધોઈ નાખ, હું કચરા વાળી નાખું. જોઈએ હવે એ કામ કરે છે કે નથી કરતી. ઠીક છે ભાભી, જેવી તમારી ઈચ્છા. મારે તમને કહેવાનું હતું ને એ મેં કહી દીધું કે જો મીઠા ઝાડના મૂળિયા ના ખાવાના હોય. તમે જેટલું સારું રાખો છો ને, સ્વીટી ભાભી દિવસે ને દિવસે એટલા જ બદલતા જાય છે અને એટલા જ કામ ચોરી કરે છે. હવે તમારા લોકોની ઈચ્છા, જાજુ તો મારાથી કંઈ ના કહેવાય ને. તારી વાત સાચી છે મીરા. તો જઈને તમે એકવાર કહો તો ખરા શું કહે છે. હા, હું એને વાત તો કરું. અરે ભાભી, પાછું મારું નામ ના આપતા હા ને. હો ગોવિંદ, અરે શેઠ તમે જય શ્રી કૃષ્ણ. લંચનો ટાઈમ થઈ ગયો? હા શેઠ, લંચનો ટાઈમ થઈ ગયો છે. હું અડધી કલાકમાં જઈને પાછો આવું છું. હા હા, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હુંથી બીજું કાંઈ બધું બરાબર? હા શેઠ, તમારા જેવા શેઠ હોય તો અમારા જેવા વર્કરોને બધું ઠીક ઠામ હોય. હા, અને બૈરીની તબિયત કેમ છે હવે? હા શેઠ, હવે એકદમ સારું છે. ડૉક્ટરે કહ્યું છે કે 15-20 દિવસમાં એ હરતી ફરતી થઈ જશે. એને અને શેઠ તમારો ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ, હાથ નહીં જોડવાનો. કે આ તમે તો ભાઈ જો, બધો બિઝનેસ તું સંભાળે છે, બરોબર છે. અને આમ ગણ તો મેન તને જ રાખ્યો છે, અને તારા ઉપર તો મારી ફેક્ટરી ચાલે છે. તમારા જેવા શેઠ હોય ને તો અમારા જેવા વર્કરના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા આવી પડે ને તો એનું સોલ્યુશન આવી જાય છે. દરેક શેઠ એના વર્કરના પરિવારમાં શું પરિસ્થિતિ છે એને સમજી શકે તો ખરેખર દરેક પરિવાર સુખી હોય. જો ગોવિંદ, મેં તને ક્યારે વર્કરનું માન્યું જ નથી, બરોબર છે. અને એમ ગણીને કે ભલે એમ બે ભાઈઓ રહ્યા, પણ ત્રીજો તો હું તને જ માનું છું. અને ભાઈ, પરમ દિવસે એનો ફોન આવ્યો હતો પૈસા માટે. કેનો? આનો? તો પછી મને શું પૂછવાનું હોય, આપી દેવાય. કેટલા જોઈએ છે ભાઈ? શેઠ આ થોડું દવા દારૂ માટે 10-12 હજાર રૂપિયા જોઈએ. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. માગી લેવાનું. જો ઘરકામમાં ખર્ચા બરસા તો બધા આવતા જ હોય, અને ઉપરથી ભાઈ તારી બૈરીનો ખર્ચો છે, બરોબર છે. એટલે મન હળવું કરીને માગી જ લેવાના, ઓકે. અને જો મને પૂછ્યા વગર ગોવિંદ જેટલા માગે આપી દેવાના, ઓકે. તમારો ખૂબ ખૂબ આભાર શેઠ. ઓકે, ચાલો જમી લો અને પછી લાગી જાઓ ફેક્ટરી પર. ઠીક છે, ચલો. ચાલો. વાવ, મારા નવા ફોનમાં કેટલા મસ્ત ફોટા આવે છે. ભાભી, તમે તો છો જેટલા સરસ, તો ફોટા તો સરસ જ આવે ને તમારા. બેન, એકદમ સાચું કીધું તમે. હા ભાભી, તમે એક જ ખૂબસૂરત છો. અહીંયા આજુબાજુમાં તો ક્યાં કોઈ ખૂબસૂરત દેખાય જ છે નહીં? હા બેન, એકદમ સાચું કીધું તમે. ભાભી, એ બધું જવા દો. હા, ફોન કેમ બદલેલો લાગે છે તમારો? અરે બેન, મેં હમણાં જ બ્રાન્ડેડ ફોન લીધેલો છે. આ ફોન 2 લાખનો છે, 2 લાખનો. શું? તો પછી જરાક જોવો તો ખરી, આમાં ફોટોસ કેટલા મસ્ત આવે છે. રીલ્સ પણ બહુ જ ફાઇન બને છે. હા, રીલ્સ તો મસ્ત જ આવે ને. મારો ભાઈ બિચારો દેણાજો ભર્યા કરે છે. ભાભી, હું શું કહેતી હતી, છોડો હવે તમારા ફોનને. આ મોટા ભાભીને કંઈ કામકાજ નથી? કેમ? શું કેમ? જોવો ને, આખો દિવસ ઝૂલા પર બેસીને બસ એના મમ્મી જોડે વાતો જ કર્યા કરે. એમને કાંઈ કામ ધંધો નથી. એને કહેવાય થોડું કે આ કામ કરે. જો તમે આટલા મસ્ત લાગો છો ને, આ તમે નેઇલ પેન્ટ કરાવેલા હોય, તમારા હેર ખરાબ થઈ જાય, તમારી સ્કિન બગડી જાય, એટલે છે ને સુષ્મા ભાભીને થોડું કામ કરવું જોઈએ. પણ બેન, દીદી પણ હેલ્પ કરાવે જ છે. હા, સાચી વાત છે. દીદી હેલ્પ કરે છે, એમાં ના નહીં. પણ દીદીને સમજવું જોઈએ કે ખાલી હેલ્પ કરવામાં અને ઘરનું અડધું કામ કરવામાં કેટલો ફરક હોય છે. હા, ના પણ જવા દો ને. કામવાળી આવે છે ને, એ બધું કામ કરી દેશે. પણ ભાભી, તમે વિચાર કરો, ઇન કેસ ક્યારેક કામવાળી ના આવી હોય, તમે આ નવા નેલ પેન્ટ કરાવ્યા હોય, તો શું કરવાનું? ત્યારે તો ભાભીને કામ કરવું પડશે ને.
હા પણ ભાભી થોડું ઘણું કામ તો કરે જ છે એટલે મને એમ થાય કે ભલે ને એ પણ થોડો આરામ કરે એમ. ભાભી તમે સાવ ભોળા છો હા, એટલું બધું પણ ભોળું નહીં રહેવાનું. થોડું બોલ્યા કરો, નહીં તો આ ભાભી છે ને તમને દબાવી દેશે, કંઈ કામ નહીં કરે ને ઘર ઉપર રાજ કર્યા કરશે. જો મારા પર પણ એવું જ કરતા હતા, ખબર છે ને. આજે સવારે હું ગુસ્સો કરતી હતી, હું એટલે જ તો કરતી હતી કે પહેલાં છે ને મને બહુ હેરાન કરતા હતા, પણ પછી મને ખબર પડી ગઈ કે જો બોલીએ નહીં ને તો આપણું આ ઘરમાં કંઈ આવે એમ નથી. હા આમ તો તમે વાત થોડી સાચી કહો છો હો બેન. થોડી નહીં ભાભી, મારી આખી વાત સાચી છે. ફ્રી થાવ ને તો વિચારજો, તમારી પાસે આમ પણ મગજ તો છે ને, તો વિચાર કરો કે આ ભાભી છે ને આખું ઘર પોતાની આંગળી પર નચાવે એવા છે, એટલે છે ને થોડું બોલો. બાકી છે ને આ એપલનો મોબાઈલ બિચારો છે ને એ રડવામાં જ કામ આવશે, બીજે ક્યાંય નહીં આવે. ના ના તમારી વાત વિચારવા લાયક તો છે બેન. હું જોઉં છું, હું કંઈક વિચારું છું. તો જાઓ અને વિચારો. હા સાચી વાત છે. વિચારું પેલા મગજ છે વિચારવા માટે, આટલોય મગજ તો છે ને, બસ ખાલી રૂપાળી છે તો શું મગજ કામ કરશે એમ? હા શું કરવાની હતી. આ બંને બાજે ને એટલી મજા આવી જાય ને. ભગવાન પ્લીઝ પ્લીઝ એક વખત ઝઘડો કરાવવા બેયમાં, તો હું એ જોઉં ને કે મારી ભાભીઓને કેટલી ખબર પડે છે. આ 2 દીથા ફોન આવી ગયો છે એટલે બસ નકરું ફોનમાં જ રહેવાનું છે. અરે ના ના પણ મારે નવો ફોન આવ્યો છે તો મારે આમાં બધી સિસ્ટમ ને બધું જોવું પડે કે નહીં, બધું શીખવું પડે કે નહીં? પણ આ સિસ્ટમમાં તું મને નહીં ભૂલી જતી હો. અરે તમને હું થોડી ભૂલું, અને તમને ભૂલું તો મારે આવી બધી વસ્તુઓ થોડી આવે. પણ તું આ શું બોલ છો? અરે મજાક કરું છું. જોજે હો તું હાસીને નહીં બોલતી, મજાક કરતો વાંધો નહીં. હા બાબા હા મજાક જ કરું છું, તમે એકદમ નિશ્ચિંત રહો. તો વાંધો નહીં. અને હવે મોબાઈલ તો આવી ગયો છે પણ હું મંગળસૂત્ર નથી પહેરતી. મંગળસૂત્ર એટલે એ તો રિપેરિંગમાં દીધો છે, આવી જાય. અરે રિપેરિંગ કરાવીને કેટલી વાર પહેરશું યાર આપણે. મને એક નવું સોનાનું મંગળસૂત્ર કરાવી દો ને. અરે પણ સોનાનું ઓલું સોનાનું જ છે ને આપણે. અરે પણ એ તો આપણે લગ્નમાં છે કરાવ્યું હતું અને એ કેટલું જૂનું થઈ ગયું છે, 2 વાર તો તૂટીને રિપેર કરાવીને પહેર્યું છે. વાંધો નહીં હાલ, તો એનું કાંક કરીશું આપણે. હા આપણે છે ને એક મસ્ત સોનાનું મંગળસૂત્ર કરાવશું. ભલે. અને હું કહું આ તારા ભાઈના લગ્ન છે ને હમણાં આવે તો હા તું એકલી જાય તો હાલ છે ને? કેમ પણ? મારે એમ છે કે અત્યારે અહીંયા બધું સંભાળવાનું હોય કે નહીં. મોટા ભાઈ લગ્નમાં જવાના છે તો ખબર છે ને. હા એ વાત તો સાચી છે, પણ આપણે બંને જઈએ ને તો બધા સમાજવાળાને સારું લાગે. એ વાત સાચી, પણ જો સમાજવાળાને જોવા જાવું ને તો અહીંયા ધંધો બંધ થઈ જાય, ખબર છે? પણ કમાઈને કેટલું ભેગું કરશો. ચાલો ને હવે આપણે ફરી આવશું અને મજા મસ્તી કરી આવશું. એ વાત સાચી, ફરવા જવું છે પણ આપણે છે ને ફેમિલીમાં જવાનું, સમજી? ફેમિલીમાં? હા બધાય જોડે, મોટા ભાઈએ કીધું છે બધાને હારે જ જવાનું છે. રાજભાઈ છે ને એ હોતે આવશે, એનું ફેમિલી આવશે એટલે. ઠીક છે તો પહેલા આપણે મંગળસૂત્ર કરાવતા જશું, એટલે લગ્નમાં શું આમ પહેર્યું હોય ને તો આમ ભર્યું લાગે ને, બહુ સારું લાગે. પણ આ આવડું મોટું મંગળસૂત્ર તો છે એનું કાંઈક કરાવશું આપણે. તું ઘડી કે મને સંભળાય એમાં મને છે ને આમ અહીં દુખવા મળે છે, હાર્ટ એટેક જેવું થઈ જાય છે. અરે પણ સારું. હું થોડુંક કામ છે તો જાઉં. હા તમે તમારું કામ પતાવી આવો. હા. હે ભગવાન, ખબર નહીં મારું નવું મંગળસૂત્ર ક્યારે આવશે. જલ્દી આવી જાય તો સારું. આઈ કાન્ટ વેટિંગ. થોડી સેલ્ફી લઈ લઉં. હવે શું થયું હશે આને? કંઈ નહીં, રિપેર કરાવી લઈશ, થઈ જશે. કંઈક નાનું એવું શોર્ટ સર્કિટ જેવું થયું હશે, બીજું તો શું. શું કરે છે? કંઈ નહીં, આ જુઓ ને, મને લાગે છે બગડી ગયું છે. લાવો અહીંયા લાવો.
હવે આને છે ને ભંગારમાં નાખી દે તું અને હું તને નવું લઈ આપું. અરે કંઈ નવું નથી લેવું, લાવો તો એ તો હું રિપેર કરાવી દઈશ. અરે તમને ખબર છે ફિલિપ્સનું છે, કેટલું મોંઘું છે. આવો તો કંઈ ભંગારમાં નાખી દેવાતું ગમે હશે. લિપ્સનું હોય પણ હવે આને નાખી દે તું. ના, હું આ નહીં નાખું. એકવાર બતાવી દઈશ, હાવ બગડી ગયું હશે ને તો નાખીશ, બાકી રિપેર તો થઈ જ જશે. ખોટા પૈસા નહીં ખર્ચવાના. અરે ખોટા ક્યાં ખર્ચું છું, હાસા ખર્ચું છું. હવે હું શું કહું છું, આપણે મેરેજમાં જવાનું છે 2 દિવસ પછી. ઓકે, અશોકને મેં વાત કરી છે તો એ એમ કે કાંઈ વાંધો નહીં, પણ એ કે બેમાંથી એકને જવું પડશે. તો મેં કીધું કે કામ કર, કાં હું જઈ આવું કાં તું જઈ આવું. તો મને કે પેલીને પૂછીને વાત કરું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તું વાત કરી લેજે. ઓકે, તો તો આપણે વાંધો જઈશું. ના હોય તો આપણે જ જઈશું ને. એમ બી આપણે, તમે મોટા છો, આપણે જઈએ તો સારું પણ લાગે ને એમને. હા, પણ બિઝનેસમાં કંઈ મારે હાઈવે સાથ દેવો પડે ને, કારણ કે નાનો છે તો બહુ કંઈ ખબર ના પડે પણ એને. એક દિવસ સાચવી લેશે ને. આપણે ક્યાં આખો દિવસ રોકાવાનું છે? જઈને 5-10 મિનિટ હાજરી આપીને ચાંદલો લખાવીને આવતા રહીશું. કંઈ નહીં, એવું કાંઈક કરીએ. હા. હા, બીજું તારે કંઈ લેવું દેવું કંઈ? ના, મારે કંઈ લેવું નથી. પણ મને એમ કહો, આપણે ફરવા ક્યારે જઈશું? અચ્છા, ફરવા? હા. ફરવા ત્યાં બહાર જઈને ખોટા હું એવો બધા ખર્ચા કરવા, એની કરતાં તું ક્યાંક માઇક એ વસ્તુ તને લઈ આપું. ના, મારે જોઈતું નથી. તમને ખબર છે ને મને ફરવાનો બહુ શોખ છે. આપણે લગ્ન પહેલાં કેટલું ફરતા. આમ રવિવાર આવે ને એટલે મને ફોન આવી જતો શનિવારે, આપણે કાલે અહીં જવાનું છે. પહેલાં તમે જ ડિસાઈડ કરી લેતા હતા. આ પછી પહેલાંની વાત અલગ હતી. એવું ના હોય. લગ્ન પછી બધું બદલાઈ જાય. તમે તો હાવ બદલાઈ ગયા છો. લગ્ન પછી તો બિઝનેસ ને બિઝનેસ. ટાઈમ જ નથી મળતો તમને. ઘરે આવે તો ફાઇલ લઈને બેસી જશે, અહીંયા હોય તો મોબાઈલ લઈને બેસી જશે. શું કરો છો? તો ફલાણાને પેમેન્ટ ગૂગલ પે કરું છું, આને ફોન પે કરું છું. મારી માટે ટાઈમ છે તમને? પણ આ બધું તારા માટે તો કરું છું. હે, પણ મને થોડો ટાઈમ પણ તો આપવાનો ને તમારે, કે ઘરમાં શું ચાલે છે, શું થઈ રહ્યું છે. આ બેન કુંવારી બેઠી છે, એની માટે કંઈક તમે મુહૂર્તિઓ શોધો. હા, પણ ટાઈમ લઈને તો હું આવ્યો. હા, એ જ હું શું કહેતી હતી, આ સ્વીટી પરણીને આવી ત્યારે એને કશું જ આવડતું નહોતું. તો હું બધું કામ કરી લેતી હતી, પણ પછી મેં એને ધીરે ધીરે બધું શીખવાડી દીધું છે. તો હું એમ કહેતી હતી કે હવે આ જે બાઈ આવે છે એમ બી અમે નવરા જ હોઈએ છીએ. હા, હું ઓનલાઈન મારું ચાલતું હોય છે, પણ હું એમ કહું છું કે ઘરના કામ થોડા હું કરીશ, થોડા એ કરશે, તો શું વાંધો છે? આપણે બાઈને છોડાવી દઈએ. ભાઈ એવું શું કામ કરવું છે? આપણે પહેલેથી ને આવે છે તો પછી આવવા દે ને. અને ખોટું એમાં શું છે, હવે 2 પૈસા એને મળે તો એનું ઘર ચાલે. આપણે તો એ જ જોવાનું છે ને. અને આપણે એવું જરૂરી નથી કે આપણે ધસાડા કરવા એટલે નોકરાની રાખવી. પણ એનું જો, એને ઘરે ઘરવાળો પણ નથી, 2 છોકરા છે, અને આપણે એને રજા દઈ દઈશું તો પછી એનું ઘર કોણ ચલાવે? અને આપણા કારણે તેનું ઘર ચાલે છે. મેં એને એટલે રાખી છે. બોલ હવે શું કરવું? કંઈ નહીં, રાખીશું. બીજું શું? તમને તો બધાની દયા આવે, મારી જ દયા નથી આવતી તમને. એટલે ક્યારેક ક્યારેક આવે તારી, ક્યારેક ક્યારેક. મતલબમાં આવે જ છે. આ ક્યારેક બોલાઈ જાય, હાસું સમજ્યા, અને ખોટું બોલાઈ જાય. એટલે હવે શું લગ્ન થઈ ગયા પણ સુધર્યા નહીં તમે. એ તો હાલ્યા રાખે આવું બધું. હા, આ તો છે ને મને મીરાબેન કહેતા હતા કે ભાભી તમે થોડું ઘણું સ્વીટીને કામ શીખવાડો, આખો દિવસ તમે કામ કર્યા કરો છો, એટલે મેં તમને કીધું. બાકી મને તો એવો કોઈ મારો વિચાર નહોતો, એટલે મેં તમને કીધું. મીરાએ કીધું? હા, મીરા મને કહેતી હતી કે ભાભી તમે આખો દિવસ કામ કરો, પેલી કાંઈ કરતી નથી, બસ તૈયાર થઈને અને ઇન્સ્ટામાં રીલ્સો બનાવ્યા કરે છે. હા, તો એટલે મેં તમને કીધું કે વાંધો મને નથી, તમારી બેનને છે. હવે અત્યારે મોબાઈલનો પીડિયર છે. હે, મોબાઈલ લઈને ના બેસે તો લોકો કરે શું? અને અત્યારે ટાઈમ પાસ કરવા માટે તો મોબાઈલ લઈને જ લોકો બેઠા હોય. પહેલાં જેવું નથી અત્યારે. અને અત્યારે બધું ઇલેક્ટ્રોનિક પર આવી ગયું છે, એટલે આ બધું લેટ ગો કરવું પડે એમ. બાકી બેને મળીને કામ કરવાનું, હું તો એમ કહું. હા, તો મળીને તો કરીએ જ છે ને, મળીને પણ રહીએ છીએ અમે. સારું, એ બધી વાત છોડો. હવે તમે કોઈ પણ એક ડેટ ફાઇનલ કરી દો, આપણે ક્યારે જવાનું છે ફરવા, અને તમે છે ને કોઈ પ્લેસ નક્કી કરી લો. જો મેં અઠવાડિયા પછીનું ગોઠવું છે. હા, ફેમિલી જઈશું. હા, કઈ વાંધો. હા, પાક્કું. ડન. પણ લઈ ક્યાં જશો એ તો કહો. હવે લઈ ડુમસ જઈશું. તો આ ફરીને ડુમ્મસ, કેટલી વાર તમે ડુમ્મસ લઈ ગયા છો? ક્યાંક સારું પ્લેસ રાખો ને તો અમને પણ મજા આવે. આ વખતે છે ને આપણે જેસલમેર જઈશું. જેસલમેર? હા. પણ એમાં શું છે, જો એટલું લાંબુ જાવું, વળી પાછું ત્યાં જાવું, પછી એટલું પાછું આવવું. જવું જ નથી મારે. જાઓ, મારે ક્યાંય નથી જવું.
સારું હાલો તું કે ત્યાં જઈશું બસ હવે તું મુંજામાં કોક દી જઈશું સારું ઓકે હા. સારું હવે હું થોડુંક કામ કરી લઉં મારું નીચે સારું હા હા હેપી હેપી થેન્ક યુ. વેલકમ. એ તો મને ખબર જ હતી કે મને ના તો નહીં જ પાડે. હસબન્ડ કોનો છે? મારો. હા મોટા ભાઈ, હા હું શું કહું છું હા કે હવે આ તમે કહેતા હતા કે ઉનાળામાં જાહું આપણે. ફરવા હમ આ તો ક્યાંક જાહું આપણે બીજું હું પણ ક્યારે? જાહું એક બીજીમાં આ ઓલી કહેતી હતી સુષમા આ બેસલમેન જેસલમેન કેવું બેસલમેર. અરે જેસલમેર. હા એવું ક્યાંક આપણે જ ગયા ન હોય ખબર ન હોય ને. હું હવે મોટા ભાઈ તમે અરે તમે બે અહીંયા બેઠા છો? હા કેમ નહીં બેવાનું? ના હવે એવું કોણ કહે છે? મારે કામ હતું ને તો હું આખા ઘરમાં ગોતીને આવી. લે તો આખા ઘરમાં ન હોય ગાર્ડનમાં હોય કાં? ગાર્ડનમાં ન હોય તો પાડોશમાં હોય નહીં? હા ક્યારેક ક્યારેક હોય. ભાઈ તમે લોકો છે ને મસ્તી મજાકમાં આખી લાઈફ આમનામ કાઢી નાખશો અને આ ઘરમાં છે ને બધું ઉથલ પાથલ થઈ જશે. એટલે તું કહેવા શું માંગે છે બેન? ઉથલ પાથલ એટલે હું થયું? શું કહેવા માંગુ છું, તમારી બેયની પત્નીઓ મહારાણીઓની જેમ રૂમમાંથી બહાર નથી નીકળતી, ઘરના કાંઈ કામ નથી કરતી, એપલના તો મોબાઈલ જોઈએ વળી, અને કપડાં તો બ્રાન્ડેડ જોઈએ, ગુચી, ઝારા. હવે મોઢા જોયા છે? હવે બેન આ ઘર હાલે જ છે ને, અને આવું બધું છે ને નાની મોટી વાત છે ને મગજમાં નહીં લેવાની, અને આવું બધું છે ને આ ઝઘડા થાય કારણ વગરના. એની કરતાં જેને જે કરતું નહીં કરવા દેવાનું. આપણે હેપી જ છીએ ને, આપણે શું કંઈ પ્રોબ્લેમ છે? સાંભળો, હેપી છો ને એ 2-5 વર્ષ રહેશો, આમનામ પૈસા ખર્ચશો ને તો 2-5 વર્ષ પછી તમે નહીં રહ્યો ને હેપીનેસ એ નહીં રહે. કોણ પૈસા ખર્ચે છે? તમે લોકો નથી ખર્ચતા એમ તો એ ક્યાંથી લઈ આવે છે બધું? પણ એટલું તો ઘરમાં જોઈએ જ ને. જરૂરિયાત હોય તો પૈસા તો વપરાય જ ને. માણસને અંગ ઢાંકવા માટે કપડાની જરૂર હોય છે, બ્રાન્ડની નહીં. હવે આને કોણ સમજાવે? ફોન જોઈએ તો એપલનો જ જોઈએ. કેમ બીજી કંપનીના ફોન ના વપરાય? શું એમાં ફોન આવતા નથી, ફોન જતા નથી? પણ આ તો છે ને બાપાના ઘરે કંઈ જોયું છે ને એ કહીએ એટલે અહીંયા આવીને બધા નખરાવા માંડ્યા છે. હવે મીરા આવું તો બધું છે ને શોકિંગની વસ્તુ છે, એટલે આવું તો બધું હાલ્યા કરે. તારે મોબાઈલ જોઈ છે ઈ મને કે? મારે કંઈ ન જોતું, હું જોબ કરું છું ને, હું મારી જાતે લઈ લઈશ. હા પણ આ બંનેને કંટ્રોલ કરો ને તો સારી વાત છે, બાકી તમને બેયને કંટ્રોલ કરવા ભારે પડશે. કે હવે તું નાના મારું જ કાંઈ સાંભળશે નહીં. આમ જો ઘર હોય ને ત્યાં બધું હાલતું જ હોય, અને પૈસા હોય તો એ કાંઈ પૈસા એમણા પડ્યા ન રાખવાના હોય, જે જરૂરિયાત પ્રમાણે તો આપણે વાપરવા પડે કે નહીં? સાચી વાત છે. તો પછી આ ઘર પણ શું કામ રાખ્યું છે? જરૂરિયાત પ્રમાણે ઘરે વેચી નાખો ને, દાન કરી દો ને પૈસાનું. આ ખોટી જગ્યાએ વેડફો છો, એના કરતાં મંદિરોમાં દાન કરો, કોઈ ગરીબોને ખવડાવો તો એ પુણ્ય લેખે લાગશે. બાકી આ બે છે ને એ તમને ક્યાંય પુણ્યમાં આડી નહીં આવે. ભગવાને આપણે એટલું બધું દીધું છે એ કંઈ ઓછું છે? ઓછું છે ને પણ ઓછું થવા માંડ્યું છે. કામવાળી બાઈઓ આવીને કામ કરે છે અને આ બંને મહારાણીઓ આખો દિવસ રૂમમાં પડી રહે છે, એ પણ એસી જોઈએ. આ નહીં પેલા ઉનાળામાં ભેંસો છે ને એ બધી પાણીમાં જઈને જ બેસે ઠંડક માટે, એમ તમારી બંનેની બૈરીઓ છે ને આ રૂમમાં એસી ચાલુ કરીને બેઠી રહે છે. તું કે મોટા ભાઈ તમે કહો. હવે હું એમ કહું છું કે એસી રૂમમાં હું કામ મૂક્યા હોય? શું કામ મૂક્યા હોય? ઠંડુ કરવા હાટું. પણ કેટલી વાર હોય? એસીની છે ને એક લિમિટ હોય, 24 કલાક એસી પણ ના ચાલે. એ જે હોય તે તમે લોકો મારું માનશો નહીં ને, એટલે મને આ લપ કરી હવે ગમતી જ નથી. આ છેલ્લી અને પહેલી વખત કહી દીધું છે, તમારી લાઈફ તમારા હાથમાં છે. કાંઈ નહીં મીરા સાંભળ મારી વાત. હવે આપણે ફરવા જવાનું છે ને એ કયો? એક વાત શું? ના એટલે ક્યાં તું હવે ફરવા જવાનું છે એમ? બધાયને જાજો ફરવા. કેમ જાવ છો? મારે નથી આવું અને કોઈને ક્યાંય ફરવા જવાનું નથી, સમજી ગયા ને બે? અરે પણ જેસલમેર જવાનું છે. હે તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ, તમને સલાહ દેવાય જ નહીં. મારું માનતા જ નથી, પછી હું શું બોલું? કાંઈ નહીં બેના સાંભળ મારી વાત, હું વાત કરી લઈશ બરોબર છે? હા તું નહીં, તમે બે વાત કરજો ને ખખડાવીને વાત કરજો, પ્રેમથી નહીં. આ છે ને લટુડા પટુડા નહીં કરવાના બાયડીઓ પાસે, થોડું ગુસ્સેથી સ્ટ્રોંગ થઈને બોલવાનું કે ઘરમાં પૈસા છે ને મહેનતથી આવે છે, કોઈ ઉપરથી ઝાડવામાંથી ખેરવાના નથી હોતા. પણ કારણ વગર ગુસ્સો ન કરાય, ક્યાંક કારણ તો હોવું જોઈએ ને, કઈ રીઝન તો હોવું જોઈએ ને. કઈ વાંધો નહીં, હવે તમારી લાઈફ છે, મજા આવે ને એમ કરો. જે દિવસે રોડ પર કટોરો લઈને બેસો ને ત્યારે ખબર પડશે.
છે ને હા તને કોણે કીધું બોલવાનું? અરે મેં કીધું ફરવાનું કેવી ને તો કાંઈક ટાઢી પડે એમ. આ બધું ધીમે ધીમે એને કહેવાનું હતું, એ બધું હું કહેત ન હોય કહી દીધું. એક તો ટણી એની છે એમ તીખી છે ને ઓર તીખી તે કરી. તો હવે શું કરશું મોટો ભાઈ? કાંઈ નહીં, હવે મારે ક્યાંક ઠારવી પડશે. પહેલાં એક કામ કરી, તે મોબાઈલ લઈ દીધો છે એપલનો. હા મને મારી ઓલી કેતીથી કરવાળી આવશે ને, ખોટા ખર્ચા તું નહીં કહી, બરાબર ને? મોબાઈલ તો છે નાના મોટા લઈ દેવાય, અને એવું જરૂરી નથી તો એટલે મોંઘા. મોટા ભાઈ આ મોબાઈલ તો હું કીધું નો આ સેમસંગનો વાપરું છું. આ પહેલાં તમે વાપરતા હતા, આ તમે આપ્યો, મેં કીધું કે મારે નવો લેવો છે. પણ હું એમ જ કહું છું કે બહેરીને એમ કહેવાય કે સેકન્ડ અત્યારે લઈ દેવાય, પછી લઈ દેવાય. પણ ઘરમાં આપણે માહોલ સારું હોય ને તો બધી વસ્તુ થાય. બેનને આવું બધું નથી ગમતું, તને ખબર છે, તો હું કામ આવું બધું કરાવીશું? પણ મેં ક્યાં એને તાજમહેલ લઈ દીધો છે, ખાલી ફોન લઈ દીધો છે, એમાં તમે એટલી બધી રાઈડ હું નાખો છો? પણ એમાં ક્યાં રાયડું નાખવાની વાત આવી? નાનો છે ને હાવ, કોને સમજાવવા એ થાય. અરે ભાવેશભાઈ તમને મળવા આવતો હતો. અચ્છા, હવે ક્યાંક હાલવા નીકળ્યા બે. ઓહો, તમે લોકો બહાર જવું કે શું? અરે ના ના ના, આ તો ખાલી એમ જ. અંદર બેસો, ચલો ચલો અંદર હા, બેસો. ચાલો, ચાલો. બેસો બેસો. મતલબમાં અમે સાંજે ઘરે બેહવાનું આવ્યો એટલે આવી ગયા એમ ને? આવું જ પડે ને. આ તો હમણાં આપણે પિકનિકની વાત કરતા હતા, જવાનું છે એટલે મેં કીધું શું થયું, તમારો કોઈ ફોન નહીં, મેસેજ નહીં, એટલે મેં કીધું રૂબરૂ જઈને જ મળી આવું ને. બરોબર તો છે. ભાઈ આપણે ક્યારે નીકળવું છે ને શું છે પ્લાન? હવે એમાં એવું છે, પ્લાનિંગ થોડોક ચેન્જ થઈ ગયો છે. ચેન્જ એટલે એમાં એમ છે કે અત્યારે હમણાં કેન્સલ રાખી દઈએ એમ. એ કેન્સલ રાખો તો એનું રાખજો, બરોબર? મારે તો આવવાનું જ છે. નાના સમજ, થોડાક ઘરની પરિસ્થિતિ. એ ભાઈ ઘરની પરિસ્થિતિ તો આખું વર આવી જ રહેવાની છે, બરોબર? ભાવેશભાઈ કઈ પ્રોબ્લેમ હોય તો કહો મને. અરે ના, અરે એવું કંઈ એવું કંઈ હોય તો. નથી. ના ના ના, એવું એમાં એવું છે કે બિઝનેસમાં પછી બેને નથી પોગાતું, સમજ્યા? મને ખબર છે તમે શું કામ ના પાડો છો એ, પણ દર વખતે છે ને કાંઈ એનું જ ન હાલે, પછી આપણી લાઈફ હોય છે. અરે એ વાત નાના તારી સાચી છે, પણ હું એમ કહું છું કે થોડોક ટાઈમ રૂકી જઈએ પછી આપણે બધા જોડે જઈએ ને. અરે મોટા ભાઈ તમે સમજતા કેમ નથી? ફરવા જવું હોય ને તો અત્યારે સમય સારો છે, પછી કાંઈ ચોમાસામાં ન જવાનું હોય. વાત કરો છો તે. પણ પ્રોબ્લેમ શું થઈ કે તમે અચાનક આમ ભાવેશભાઈ ના પાડો છો? અરે એમાં એવું છે કે મારી નાની બેન છે ને એમ કહે છે કે હમણાં થોડુંક બિઝનેસમાં થોડુંક ધ્યાન દો એમ. એટલે મેં કહ્યું કાંઈ વાંધો નહીં, પછી જઈશું. એટલે વાતમાં એવું છે. ઓહો, બિઝનેસની વાત છે. અરે કામ ધંધો તો ચાલે રાખે, ઉપર નીચે ચાલે રાખે. અરે ફેમિલી સાથે આવો મોકો ક્યારે મળે ભાઈ? ભાઈ ખોટું બોલે છે મોટા ભાઈ. પ્રોબ્લેમ એ નથી, પ્રોબ્લેમ એ છે કે આ અમે ફરવા જાવી ને એને આવવાનું જ છે, પણ આ અમારી ઘરવાળીને હોતી ફરવા લઈ જાવી ને એને નથી ગમતું. ઓહો, અરે આ તો તમારું પર્સનલ અને ઘરનું મેટર છે યાર. અને આવું નાની મોટી બાબતમાં થોડી આવું કંઈ નહીં જવાનું, ફરવા જવાનું, આ બધું ન હોય ભાઈ. તમે તો મોટા છો તો તમે સમજો અને સમજાવો ભાભીને પણ. હા, હું એટલે જ મેં કીધું થોડોક ટાઈમ લઈ લઉં ને પછી વાતચીત કરી લઈએ એમ. જો રાજભાઈ, એને આવવું હોય કે ન આવવું હોય, બરોબર, અમારા 2 જણાની છે ને ટિકિટ કરાવી નાખજો. અરે 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 ભાવેશભાઈ જુઓ, હું તમને શું કહું છું, આપણે જઈશું ને તો સાથે જ જઈશું, નકર આપણે પ્રોગ્રામ જ કેન્સલ રાખીશું. હું પણ છે ને એ જ ઈચ્છું છું, પણ એટલે જ હું ના પાડતો હતો કે બોલવાની, પણ એને છે ને મોઢામાં જીભ એવી છે ને વાત કાંઈ ના રહી. અને ઘર હોય ને એવી નાની મોટી બાબત ચાલે રાખે, આમાં કંઈ મૂંઝાવાનું ના હોય. અરે મૂંઝાવાનો સવાલ નથી, પણ એમાં શું છે, હેપી લોકો હોય ને, ફેમિલી હેપી હોય તો આપણે જોડે જઈએ તો બધું સારું લાગે એમ. પછી કોઈ આમ મોઢું ફેરવીને વાત કરે, કોઈ આમ મોઢું ફેરવીને વાત કરે તો ફરવાની મજા નહીં ને. કાંઈ વાંધો નહીં, તમે કહેશો ને તારે જ નીકળશું અને બધી ફેમિલી સાથે જ નીકળશું. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. હું રજા લઉં? અરે ચા પાણી કંઈક પીને જાઓ. નહીં, પછી મારે પણ લેટ થાય છે અને સાંજે આવવાનું ભૂલતા નહીં. હા ચોક્કસ, આજે તો આવશો બસ પાકું. જો હવે નહીં ભૂલતા હો. ચોક્કસ આવશું. ચાલો ચલો હા.
તો શું કરું હવે છે ને મને ઘરમાં પગ મૂકવો એ ગમતો નથી. મેં આખા ઘરમાં શોધી લીધા તમને, રૂમમાં જોઈ લીધું, કિચનમાં જોઈ લીધું, બધે જોઈ લીધું, પણ તમે અહીંયા મળ્યા મને. તો શું કરવું બોલ? આ મોટા ભાઈ છે ને સમજતા નથી. આપણે ફરવા જવાનું હતું ને, હા, તો એણે કીધું કે હવે કેન્સલ કરવું છે એમ. કેન્સલ કરવાનું કીધું મોટા ભાઈએ? હા, એ પણ આ મીરાના હિસાબે. શું બેનના હિસાબે ભાઈએ ફરવા જવાનો પ્લાન કેન્સલ કરી દીધો? હા. આ નહીં બધી- નહીં નહીં, આપણે ફરવા તો જવું છે. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, મારે ફરવા જવું છે. તું છે ને જરી કઈ નિરાશ નહીં થતી. આજ સુધી કોઈ દિવસ મેં તને નિરાશ કરી છે? ના, તો શું કામ નિરાશ થાશો? આપણે ફરવા જવાનું જ છે. ભાઈ ભલે ના પાડતા બરોબર, બાકી આપણે તો જવાનું જ છે. હા, મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે મને ફરવા જરૂર ને જરૂર લઈ જશો. હું લઈ જઈશ, પણ એક વાત યાદ રાખજે કે આ મીરા બોલે ને એ કાંઈ છે ને મગજમાં નહીં લેવાનું. હા, બેન તો બોલ્યા કરે, આપણે એનું બહુ કંઈ ધ્યાનમાં નહીં લેવાનું. આ તને મેં ફોન લઈ દીધો ને એ પણ વાત કરી કે એટલો બધો મોંઘો ફોન હું કામ લઈ દીધો. અરે મારી ઘરવાળી છે, હું ન લઈ દઉં તો એને કોણ લઈ દેશે? હા, સાચી વાત છે. મારા પણ કંઈ ડ્રીમ ના હોય, મારે પણ કંઈ શોખ ના હોય. હા, અને તને ખુશ રાખવી એ તો મારી ફરજ છે ને. હા, સો સ્વીટ. તમે કેટલા સ્વીટ છો. હા, એટલે સમજી. ચાલ તો હા, ચલો આપણે છે ને પેકિંગ બેકિંગ બધું શરૂ કરી દઈએ. ભાવેશ, શું થયું તમને? કેમ આમ આટલા ગુસ્સામાં છો? કાંઈ નથી થયું. અરે પણ મને તો કહો, તમે મને નહીં કહો શું થયું? પેલા અશોકની હિંમત કેવી રીતના હાલી મારી સામે વાત કરવાની? એ ઊંચા અવાજે. પણ શું વાત કરી, શું થયું છે એ તો મને કહો. મેં એને એમ કીધું કે ફરવા જવાનું કેન્સલ. ઓકે, ત્યાં તો ન બોલવાના વેણ મારી સામું બોલ્યો. જુઓ, તમે પહેલાં છે ને શાંત થઈ જાઓ અને મને એમ કહો કે તમે ફરવા જવાનું કેન્સલ શું કામ કર્યું? એમાં એવું છે, અમે બે ઝૂલે બેઠા હતા ને, હા તો મીરા આવી હા અને મીરાએ કીધું કે તમે લોકો ફરવા નહીં જઈ શકો. ઘરમાં પેલા જે સારું, નહીં જઈએ આપણે ફરવા. બસ જ્યારે મીરાબેનની ઈચ્છા હશે ને ત્યારે આપણે જઈશું. પણ તમે પહેલાં છે ને શાંત થઈ જાઓ. અને અશોકભાઈ છે ને નાના છે અને ગુસ્સામાં બોલી ગયા હશે, તો તમે એટલું બધું શું કામ મન પર લો છો? બોલી જાય એનો સવાલ નથી, પણ એને શું કીધું? પેલો બેઠો તો ને શું કીધું? એ કે તમારે ન જવું હોય ને તો આને કયો મારી ટિકિટ કરાવી નાખે. હા, પણ જવા દો ને, તમે શું કામ આટલું બધું મન પર લો છો? ભલે એ બોલી ગયા, એ પછી થોડા ટાઈમ પછી ભૂલી બી જશે. તમને ખબર તો છે એ ગુસ્સામાં શું બોલે છે ને એમને જ નથી ખબર હોતી. અને પછી ગુસ્સો ઉતરી જશે ને ત્યારે એમને આપોઆપ ભાન આવશે કે મેં આ ખોટું બોલ્યો ભાઈને. આજ સુધી એ ક્યારેય તમને એવું ઊંચા અવાજેથી બોલ્યા છે? આ બોલી ગયા હશે. નથી બોલ્યા એટલે જ કહું છું. દિવસ રાત આખો દિવસ એને હું હારે રાખું છું. હા, પણ હવે નાનો ભાઈ સમજીને એને માફ કરી દો. છોકરું છે, તમારે એને સમજાવવાનો હોય. તમે જ આમ ગુસ્સે થઈને બેસી જશો તો એને કોણ સમજાવશે કે એની ભૂલ ક્યાં થાય છે? ભૂલ એમની નથી, તો ભૂલ છે ને મીરાની છે. મીરાને લીધે એ ગુસ્સે થયો છે. હું તને શું કહું છું, જો મીરા તો મારી સામું છે ને ગુસ્સે જ થાય છે. તને એવું લાગે ને તું મીરા હાથે અને સ્વીટી જોડે તું વાત કરી લે. સારું, હું એમની સાથે વાત કરી લઈશ. અને તમે છે ને આ બધું વિચારવાનું છોડી દો, બરાબર છે? તમે એમને નહીં સમજાવો તો કોણ સમજાવશે?
અને તમારે એમની સાથે છે ને ગુસ્સાથી નહીં, શાંતિથી અને પ્રેમથી વાત કરજો અશોકભાઈ સાથે. જો તમે ગુસ્સે થશો ને તો વાત વધારે બગડશે. તમારા બે ભાઈઓ વચ્ચે છે ને દિવાળ ઊભી થઈ જશે. હું એવું નથી ઈચ્છતો, પણ આ શું છે, વાતમાં એને કહી દીધું ને એટલે મેં કીધું અત્યાર સુધી ન બોલ્યો ને હવે બોલ્યો, અને એ તે ફરવા જવાને બાને. અને સમજૂતી કરી લેવાય કે ઘરમાં પ્રોબ્લેમ ચાલે, કોઈને નથી ગમતું તો નિરાત રખાય. પણ નહીં, તમારે ન જાઓ તો કાંઈ વાંધો નહીં, હું જઈશ, અમે જઈશું. એમાં એવું હશે કે એને સ્વીટીને કદાચ પ્રોમિસ કર્યું હશે કે હા હા હું લઈ જઈશ, અને તમને ખબર તો છે એ સ્વીટીની એક વાત પણ પડવા દે છે. તમે પણ મારી નથી પડવા દેતા, પણ એનામાં સમજણ થોડી ઓછી છે. સ્વીટીને હું સમજાવીશ. જો સ્વીટી કહેશે ને અશોકભાઈને તો અશોકભાઈ માની જશે. પ્રોમિસ તો મેં તારી જોડે કરી હતી ને. હા, પણ હું સમજું છું ને તમને. એ બે જણમાં એવી સમજણ નથી, તો પછી આપણે જ એમને સમજાવવા પડશે ને. પહેલાં તું વાત કરી લે અને પછી હું જોઈશ. હા, હું વાત કરી લઈશ, પણ તમે છે ને આમ મોઢું લટકાવીને ના બેસશો, મને નથી ગમતું. સારું. અને ફરવા તો આપણે જઈશું બરોબર? હા, ભલે આપણે હમણાં નહીં, પછી જઈશું. એની કોઈ એટલી ઉતાવળ નથી. આપણે પહેલાં આ ઘરનું તો આપણે બધું સરખું કરી લઈએ. સારું, હું જાઉં. હા, હું હમણાં એ બે જણને બોલાવું છું ને વાત કરું છું. હા. ગમે તે થાય, હું તો ફરવા જઈને જ રહીશ. સ્વીટી, તું અહીંયા ઊભી છે, હું ક્યારની બૂમો પાડું છું તને ને મીરાને અંદર. હા ભાભી, હું તો અહીંયા જ ઊભી છું. હું બહુ સેડ છું. કેમ, શું થયું? જુઓ ને ભાભી, કેટલા દિવસથી આપણે ક્યાંય બહાર ફરવા પણ નથી ગયા. ફરવા જવું કરીએ છે. જો સ્વીટી, હમણાં થોડો પ્રોબ્લેમ છે એટલે આપણે ફરવા તો જઈશું, પણ આપણે થોડા ટાઈમ પછી જઈશું. પણ કેટલા દિવસથી નથી ગયા ભાભી. અત્યારે આપણે જઈ આવીએ ને ફરવા, તો એમાં શું પ્રોબ્લેમ થઈ જવાનું? પછી પણ જવાનું અને અત્યારે પણ જવાનું. તારી વાત બધી બરાબર છે, પણ આમાં એવું છે ને કે હવે જો મીરાબેનને આવું નથી એટલે પછી આપણે એમનું પણ તો વિચારવાનું ને. એમના તો ભાભી દર વખતેના નાટકો હોય છે. આપણે ગમે ત્યાં કશે જવાનું હોય ને, મૂવી જોવા જઈએ કે બહાર જમવા જઈએ કે ફરવા જવાનો પ્લાન બનાવીએ, તો એમને તો કંઈ ને કંઈ લપ હોય જ છે. જો સ્વીટી, આટલી બધી જીદ નહીં કરવાની. તું જીદ કરે છે ને એમાં પણ પછી એમને વધારે એ થાય છે કે જો આની બધી જીદો પૂરી થાય છે. હવે ત્યાં અશોકભાઈ જોડે ફોન મંગાવ્યો, આટલો મોંઘો ફોન તે મંગાવ્યો, તું સાદો ફોન પણ મંગાવી શકતી હતી ને. પણ તે હવે આટલો ફોન મંગાવ્યો ને એ પણ એમને નથી ગમ્યું. નવો ફોન લીધો ને એમાં વાંધો મીરાબેનને નહીં, બલ્કિ મને તો એવું થાય છે કે વાંધો તમને છે ભાભી. જો સ્વીટી, તું નવો ફોન લે, લાખ રૂપિયાનો લે કે 2 લાખ રૂપિયાનો લે, મને વાંધો નથી થતો, પણ તારે અશોકભાઈનું પણ વિચારવાનું હોય ને. અને મને પણ છે ને તારા જેઠ લાવી જ આપે છે, પણ મને આવા બધા ફાલતુ શોખ કરવાના મને નથી ગમતા. ના ભાભી, તમે મારા ભાઈને વાત કરશો ને તો શાયદ એ તમને નહીં પણ લાવી આપે, પણ મારા જે સ્વામી, મારા હસબન્ડ છે ને, એ તો મારા બધા જ શોખ પૂરા કરે છે. એટલે તમે થોડું આમ જેલસ ફીલ ના કરો, ઓકે? મને છે ને કોઈ જેલસ નહીં થતી, ના તો તારાથી ના તો મીરાબેનથી. કારણ કે મને ખબર છે હું જે વસ્તુ કહીશ ને મને ભાવેશ લાવી જ આપે છે, પણ મને છે ને આ બધા ફાલતુ ખર્ચા લાગે છે. મોબાઈલમાં શું છે, તમે વાત કરી શકો છો, ઇનફ છે ને. પછી આટલો મોંઘો મોબાઈલ લેવાની શું જરૂર છે? અને ભાભી, મોબાઈલ તો ચલો આવી ગયો, હજુ તો મારે સોનાનું મંગળસૂત્ર પણ આવવાનું છે. જુઓ ને, મારા ગળામાં મંગળસૂત્ર પણ નથી. મેં કીધું જ છે કે મને સોનાનું મંગળસૂત્ર કરાવી આપે. સોનાનું મંગળસૂત્ર છે ને તને લગ્નમાં જ કરી આપ્યું હતું, પણ તને નહોતું ગમતું એટલે તે અશોકભાઈને કહીને પાછું આપી દીધું અને ચેન કરાવી લીધી. એમાં અમારો વાંક થોડી છે. અને તને અશોકભાઈ લઈ પણ આપતા હશે ને તો મને એનાથી કોઈ જેલેસ ફીલ નથી. મારી પાસે આ 2 મંગળસૂત્ર પડ્યા છે, એક 5 તોલાનું ને એક 10 તોલાનું, પણ મને આ બધું પહેરવાનું નથી ગમતું. હા, તો તમારી પાસે પડ્યા હોય તો શું મારે નહીં લેવાનું? મારે પણ મૂકી રાખવા લેવું છે, મારે પહેરવા લેવું છે. અરે ભાઈ, તું લે ને, તને કોણ ના પાડે છે? પણ હું તો એમ કહું છું કે ખર્ચા માપ ના કરાય. હું માનું છું કે અશોકભાઈ એટલું કમાવે છે, પણ તને ખબર છે ને કે એ જે આ બિઝનેસમાં જોડાયા છે ને એ ભાવેશના લીધે જોડાયા છે, અને અડધું અડધ કામ તો ભાવેશ જ સંભાળે. બસ ડિયર ભાભીઓ, આ ખોટા ઝઘડાઓ છે ને તમને શોભા નથી દેતા. શું કામ ઝઘડો છો બંને? તમારું મંગળસૂત્ર, તમારું મંગળસૂત્ર, એ બધું છે ને હમણાં જવાનું જ છે. એટલે ઝઘડો ના કરો ને તો સારી વાત છે. જવાનું છે એટલે કઈ બાજુ જવાનું છે? ભાભી થોડા શાંત રહો ને, મોટા ભાભી કંઈક કહે છે. હા ભાભી? જો મીરાબેન,
તમને ખબર છે મને ઝઘડો કરવામાં છે ને મને કોઈ શોખ નથી. હું તો સ્વીટીને એવું કહેવા ગઈ હતી કે આપણે આ જે પિકનિક જવાનું હતું ને એ કેન્સલ કર્યું છે, તો થોડા ટાઈમ પછી જઈશું. અને મેં એમ કીધું કે આટલો મોંઘો તે મોબાઈલ લીધો, આવા ફાલતુ ખર્ચો કરવાની શું જરૂર છે? એમાં એ મારી સાથે ઝઘડી પડી. મેં તમને પહેલાં જ કીધું હતું ને કે સ્વીટી ભાભીને કંટ્રોલ કરવાની જરૂર છે. ભાભી તો કોણ જાણે પેરિસમાંથી આવ્યા હોય ને એવા નખરાઓ છે એમના. મને કંટ્રોલ કરવાની જરૂર છે? હા ભાભી, તમને હેર કલર કરવા જોઈએ, એપલનો મોબાઈલ જોઈએ, ફરવા જોઈએ. ભાભી, આપણે છે ને એક ગૃહિણી છીએ, તો જેમ ગૃહિણીઓ રહેતી હોય ને એવી રીતે રહેવું જોઈએ તમારે. સાચી વાત છે મીરાની. આ મેં જ છે ને આને છૂટ આપી રાખી. મેં એવું સમજ્યું કે નાની બેનની જેમ રાખીશ ને તો અમારા બેનો છે ને સંપ સારો રહેશે, અમે હળી મળીને કામ કરશું. અને મારે એને કંઈક કેવું હોય તો હું એને છે ને અચક્યા વગર કહું. પણ આ તો જો હવે મારી સામી થઈ ગઈ, જેઠાની સામે ઊભી છે એ પણ નથી ખબર. ભાભી, તમે પણ કંઈ સીધા નથી. જો હમણાં પિકનિકની વાત નીકળી તો તમે શું બોલ્યા કે થોડા દિવસ પછી જવાનું છે. પણ શું કામ જવાનું છે? પિકનિક જવું જરૂરી નથી. તમારે લોકોએ ઘર સંભાળવું જોઈએ, મારા ભાઈઓને સંભાળવા જોઈએ અને મને સંભાળવી જોઈએ. જો મીરાબેન, તમારું ધ્યાન તો અમે રાખીએ જ છીએ અને નાની બેનની જેમ સાચવીએ છીએ. અને રહી પિકનિકની વાત, તો કેટલા વર્ષોથી નથી ગયા. આમ લોકોના લગ્ન થયા એટલે મેં એમ વિચાર્યું કે ચલો આ લોકોના લગ્નને ઘણો ટાઈમ થઈ ગયો છે, તો એ બાને બધા ફેમિલી ફરવા જઈએ તો થોડું એન્જોયમેન્ટ થાય, ફરવાનું થાય. ભાભી, મમ્મી અને પપ્પાની ગેરહાજરી હોય ને તો ભાભીઓએ માની જગ્યા લેવી જોઈએ. પણ ના, તમને લોકોને એવી કઈ સેન્સ જેવી વસ્તુ છે કે નહીં? ના બેન. મીરાબેન, તમે કીધું છે ને એ બધી વાત અમે કરી છે. અમે તમને કોઈ દિવસ કોઈ કામ ચીંધ્યું છે કે મીરાબેન તમે આ કરી નાખો, પેલું કરી નાખો? હાથમાં તમને ચા નાસ્તો આપીએ છીએ. તમને છે ને નણંદ તરીકે નહીં પણ નાની બેનની રીતે સાચવીએ છીએ. હા, અને અમે તમને નાસ્તો પણ તૈયાર આપીએ છીએ, જમવાનું તૈયાર આપીએ છીએ. અને બેન, તમે તો કોલેજમાં હોય ને એટલે તમે લોકો રખડતા હોય, ફરવા જતા હોય, કેન્ટીનમાં જતા હોય, અને અમે તો ઘરે ને ઘરે જ હોય. એટલે અમારે તો પિકનિકમાં જવું પડે ને, થોડું માઇન્ડ ફ્રેશ તો કરવું પડે કે ના કરવું પડે? હા હા, કરવું જ પડે ને. કેમ ન કરવું પડે? જો પાડોશીના ઘરે જઈને પંચાયત કરીએ ને એમાં પણ માઇન્ડ ફ્રેશ થઈ જ જાય. એમાં કાંઈ આટલે બધા દૂર જવાની જરૂર નથી. તમારી પાસે મોબાઈલ છે, ઘરમાં ટીવી છે, બે જણીઓ છો ઘરમાં, તોય તમારું માઇન્ડ ફ્રેશ નથી રહેતું. હે ભગવાન, ખબર નહીં આ ઘરને શું થઈ ગયું છે. જ્યારથી મારો મોબાઈલ આવ્યો છે ત્યારથી બધા મને મેણા જ માર્યા કરે છે કે મોબાઈલ મોબાઈલ મોબાઈલ. ભાભી, જેવું કરીએ ને એવું સાંભળવું તો પડે જ. અમારી કોઈ પાસે મોબાઈલ નથી પણ તમને તોય મોબાઈલ જોઈએ છે. છોડો એ બધી વાત. તમે બંને છે ને હવે સીધા રહો ને તો સારી વાત છે. સીધા એટલે શું? આપણામાં કઈ ખરાબી છે? ભાભી, હું તમને કહી દઉં છું, મારે ફરવા જવું છે એટલે જવું છે. જો હું ફરવા ના ગઈ ને તો મારું દિમાગ એકદમ આ ઘરમાં રહીને ખરાબ થઈ જશે, મારું માઇન્ડ એકદમ લોસ થઈ જશે. આ બે જણામાંથી છે ને એક પણ જણને સમજાવાય ને એવું છે જ નહીં. આ સમજાવવા આવી હતી કે ચલો મારાથી સમજશે કે આપણે હમણાં નહીં તો પછી જઈશું. તો આ તો શું થઈ ગયું? વાતનું વતેસર થઈ ગયું. હે ભગવાન, હવે તો આ ભાવેશ પહેલેથી જ ગુસ્સામાં હતા. હવે ખબર નહીં શુંનું શું થશે. હવે તો હું પણ એમને નહીં સમજાવી શકું. જો એ હવે ગુસ્સો કરશે ને તો હવે મારાથી ભાવેશ કંટ્રોલ નહીં થાય. શું કરું મને તો કંઈ સમજાતું નથી. હે ભગવાન. હું છે ને તમને સાચું કહું છું, જો આપણે હવે પિકનિક પર ના ગયા ને તો મારો છે ને દિમાગ છટકવાનો છે અને હવે હું મારું પેકિંગ કરી અને મારા પપ્પાના ઘરે જતી રહેવાની છું. પણ આ એક હારે તું એટલી બધું બોલી ગઈ તો થયું છે શું? વાત તો કર. શું થયું છે શું? અરે બેનબા અને ભાભીબા મારા ઉપર તો ચડી જ બેઠા. જ્યારથી મેં મારો આ લાડનો ફોન લીધો છે ને ત્યારથી મને સંભળાઈ કરે છે કે તારે તો ફોન આવી ગયો છે, તું તો બહુ લટકા મટકા કરે છે, તારે તો રોજ ફરવા જવાનું હોય છે, તારે બહાર જમવા જવાનું હોય છે. શું મારા કંઈ શોખ પૂરા ના કરવા? શોખ તો પૂરા કરવાના જ હોય ને. અને હું બેઠો છું ને તો હું તને શું કહું છું, એ લોકો ભલે જે કહે, બાકી આપણે જવાનું છે એટલે જવાનું છે. તો તે મેં તને એકવાર કહી દીધું. હા, તમે કેટલા સ્વીટ છો. તમારી પાસે આવીને સાચન મારું મન એકદમ હળવું થઈ જાય છે. તમે મારું કેટલું ધ્યાન રાખો છો. અરે ધ્યાન તો રાખવું જ પડે ને. મેં તારા જોડે લગ્ન કર્યા છે. પણ હું શું કહું છું તમને, ભાભી અને બેન છે ને જરાય માનવાના નથી. એમણે તો મોટા ભાઈને પણ કહી દીધું છે કે આપણે ક્યાંય ફરવા બરવા જવાનું નથી અને જાવું હોય ને તો બી 1-2 વર્ષ પછી જશું એમ કહેતા હતા.
એની વાત એ કે ભાભી અને મીરાબેન બે એક થઈ ગયા છે. હા, ભાભી અને મીરાબેન બે એક થઈ ગયા અને હમણાં તો મને કેટલું સંભળાયું એ લોકોએ. હું તમને કંઈ પણ નથી શકતી અને સમજાવી પણ નથી શકતી. તું રડ નહીં. જો રડીશ ને, તું એકવાર રડીશ ને તો મને બહુ દુઃખ થશે. એટલે હું તને શું કહું છું કે ભલે આપણે ફરવા તો જવું જ છે, પણ એ પહેલાં છે ને, એ પહેલાં આ ભાઈને કંઈક શીખવાડવું તો પડશે જ. નહીં તો આ એકવાર આવું કરે છે, દર વખતે આવું ને આવું જ કરશે. અને તું આમ આ 1.5 લાખના ફોનને એમ ફેંક નહીં. ખબર છે ને મેં કેવી રીતે લઈ દીધો છે? હા, મને ખબર છે, પણ હું તમને સાચું કહું છું, ભાઈ ભાભી બેન બધા એક થઈ ગયા છે અને હવે આપણું કંઈ ચાલવા નથી દેતા આ ઘરમાં. અને તમે બિઝનેસ પણ એમની પાછળ પાછળ રહીને જ કરો છો. તમારું કંઈ ચાલે છે ભાઈ આગળ? નહીં, આમ આ તો શું છે કે એ મોટા છે ને એટલે વધારે એ બધું સંભાળે, સમજે તું. પણ તું ઉપાધિ નહીં કરતી. હું મોટા ભાઈ પાસે જઈશ અને બધી વાત કરીશ. હા, તમે છે ને મોટા ભાઈને એકદમ બરાબર રીતે સમજાવી દેજો. અને જો આમ તેમ કરે ને તો આપણે છે ને હવે છૂટા થઈ જશું. આપણે છે ને એમના ઘરમાં રહેવાની કોઈ જરૂર જ નથી. સાચી વાત છે, તું ચિંતા ના કરીશ. ભાઈ ના માને ને તો પછી આપણો માળો અલગ જ કરવો પડશે. હા, એકદમ સાચું કીધું તમે. એટલે તું છે ને ઉપાધિ નહીં કરતી, હું અત્યારે જ જાઉં છું. હવે આ છે ને ભાઈ જોડે કંઈક લપ કરે તો સારું, કેમ કે હવે અમે અલગ થઈ જઈએ ને તો જ મને આ ઘરમાં શાંતિ મળવાની છે. નહીતર પછી હું આ બંનેને છે ને જોઈ લેવાની છું. મસ્ત હતું હો જમવાનું. આજે મેં બનાવ્યું હતું જમવાનું. કેમ તે બનાવ્યું એટલે? પેલા 2 જણા તો મારી સાથે ઝઘડો કરીને જતા રહ્યા, પોતપોતાના રૂમમાં બેસી ગયા. 2 જણા? કોણ 2 જણા? મીરાબેન અને સ્વીટી. આપણી વાત થઈ ને કે હું એમને સમજાવીશ, આપણે પિકનિક નથી જવું, પછી જઈશું. હું શાંતિથી એને સમજાવવા જ ગઈ તો સ્વીટીએ તો વાતનું વતેસર કરી નાખ્યું. મારી સાથે ઝઘડી પડી, ઊંચા અવાજે વાત કરવા લાગી કે તમે મારાથી બળો છો, તમને બળતરા થાય છે, એટલે તમે આવું બધું બોલો છો. હવે આવું બધું બોલવાની જરૂર શું છે એને? અરે ન બોલવાનું બોલી ગઈ મને. તે જ મોઢું સડાઈ નીચે બેઠી હતી. તમારી સાથે વાત નહીં કરી એને? વાત નહીં કરે, હું તો ઉપર બી આવ્યો, પછી જમવા પાણી ન દીધું મને તો. મીરાબેન પણ પછી આવ્યા અને મને ગમે તેવું બોલવા લાગ્યા. એને શું કીધું? મીરાબેન કહે છે કે તમે પણ ઓછા નથી ભાભી, આ પ્રવાસ જવાની જરૂર નથી. તમે એમ ખોટા ખર્ચા કહો છો, આ મોબાઈલ લીધો એનો, તો આ પ્રવાસ જવાના બી ખોટા જ ખર્ચા છે. તમે શું કેમ પ્રવાસ જવાની કે ઘર સાચવો, મા બાપ નથી ને તો મારું ધ્યાન રાખો. હવે શું કમી પાડી છે મેં તમારી બેનને? આમ કહીને તો વાક તારો છે. મેં તને કીધું તું અશોકને કહું છું, પણ તે કીધું શાંત રહો, કાંઈ બોલોમાં. અરે પણ મને એમ હતું કે એ 2 જણા મારી વાત માનશે. મને શું ખબર હતી કે સ્વીટીના મગજમાં શું ભરાયું છે, આઈને મારી સાથે ઝઘડો કરવા માંડશે. અને એને કર્યો તો કર્યો, એમાં પાછા આયા મીરાબેન, એ બી મને ગમે તેવું સંભળાઈને જતા રહ્યા. આ 2 જણા મારી સાથે ઝઘડો કરીને મારું તો મગજ બગાડી નાખ્યું. હવે જો અશોકની વાટ લો હોય છે ને, મારે ક્યાંક કરવું પડશે. સાંભળો, હવે તમે છે ને શાંતિથી વાત કરજો, આપણે વાત બગાડવાની નથી. શાંતિ. હવે શાંતિ કેટલી વાર શાંતિ? પછી ક્યાંક લિમિટ હોય. પણ આમાં ખોટું આપણા ઘરનું વાતાવરણ બગડશે. શુંનું શું થઈ જશે, આજુબાજુવાળા વાતો કરશે ને એ અલગ પાછી. અત્યારે હું નથી બગડ્યું, પણ ઘરમાં જ છે ને, અત્યારે તો ઘરમાં બગડ્યું છે ને. અને ઘરમાં બગડ્યું હોય ને એ આપણે મળીને વાત કરીશું ને તો એનું સોલ્યુશન આવી જશે. પણ જો તમે ઊંચા અવાજે વાત કરવા જશો ને, ખોટું અશોકભાઈને હવે પેલી સ્વીટીએ શું કીધું હોય ને શું નહીં, ખોટું વાતનું વતેસર થશે ને, ઘરનું વાતાવરણ બગડશે. શું કીધું હોય છે ને તો એવું લાગે ને તો એને પણ બોલાવીશ, એને ભેગી કરીશ અને કહીશ હું સડામણી કરી છે. આવી રીતના કોઈ દિવસ નહોતો બોલતો મારી સામું, અને તે દિવસ ખબર છે ને? ખબર નહીં, મને તો એવું લાગે છે ને કે આપણા ઘરને કોઈની નજર લાગી ગઈ છે. મને છે ને મારું મગજ જાય છે, અને ખરેખર મારું મગજ જાય ને આવતું મને શાંત નહીં કરતી. કારણ કે મારાથી ને જવું બધું થાય છે. ઘરનો વડીલ હું સૌ, હું કહું ને એમ જ થાય. હા, પણ તમે શાંતિથી વાત કરજો. ગુસ્સામાં છે ને જો કંઈક
અલગ નિર્ણય લઈ લેવાય. તમે ગુસ્સામાં કંઈક એને વધારે વધતું કહી દો ને તો ખોટું ઘરનું વાતાવરણ બગડશે. એટલે તમે શાંતિ રાખીને અને શાંતિથી એમની સાથે વાત કરજો. આપણે ઝઘડવું નથી, ઝઘડા નથી કરવા આપણે. હું ઈચ્છું છું નથી ઈચ્છતા, મને ખબર છે. જેમ કે મને શોખ થતો હોય ઝઘડવાનો. હું છે ને જાઉં છું અશોક પાસે અને શાંતિથી વાત કરજો. સારું ગયું તું મને અહીં મળી ગયો. હું તારી પાસે જ આવતો હતો. હું પણ તમારી પાસે જ આવતો હતો. શું છે બોલ. બોલવાનું શું હોય, બસ જે વાત હતી ને એ જ છે કે અમારે ફરવા જવાનું છે. અશોક તને એટલી ખબર નથી પડતી કે ફરવા જવા હાટું પૈસા જોઈ અને અત્યારે આપણે બિઝનેસ ચાલે છે અને અત્યારે તું મારી સપોર્ટમાં રહે, તને એટલી ખ્યાલ નથી આવતો. અને આ ફરવા તો પછી ન જવાય. અરે આખું વરસ સપોર્ટ જ કર્યું છું ને હું મોટા ભાઈ. આજ દિવસ સુધી હું કોઈ દિવસ તમારી સાથે બોલ્યો તો જરીક તમે સમજો ને. વરસમાં એકવાર અમારે જવાનું હોય, એમાંય તમે ના પાડો. પણ ફરવા જવાનું જ છે, પણ પછી જાતો કંઈ વાંધો, હું એમ કહું છું. હવે મારે એક બીજી વાત સાંભળો તમે. તું છે ને બાયરી ગેલો થઈ ગયો, બીજું કાંઈ નથી. બધાય બાયડી ગયેલા જ હોય, સમજ્યા? એને કાંઈ વસ્તુ લેવાની હોય તો હું ન લઈ દેવી. અને એક બીજી વાત કે આ મીરાબેન અને મારા ભાભી છે ને બે એક થઈ ગયા છે અને બિચારી મારી સ્વીટીને હેરાન કરે છે. હવે આમાં ક્યાં એક થવાની વાત આવી? ફેમિલી એક જ છે પહેલેથી. ના ના, હવે નાના મોટી વાતમાં છે ને ઝઘડા કરવાનું ન હોય. ઝઘડા કરવાની વાત નથી. હા છે ને એક તરફી થઈ ગઈ છે બેચારી. એટલે હું એને નકરું અહીંયા દુઃખ જ જોવાનું છે. ક્યાં દુઃખ આપીએ છીએ આપણે? અત્યારે લગી આપ્યું દુઃખ અને હાથે કરીને દુઃખનું વાત કરે છે. આ મેં તને પહેલાં કીધું તું ખર્ચા ઘરમાં આ મોબાઈલ લઈ દીધો. હજી તારું મંગળસૂત્રની ક્યાંક તું વાત કરશો. અરે હું બિઝનેસ કરું છું ને આ બધો ખર્ચો કરું છું. પણ બિઝનેસ કરશો, બિઝનેસ હું પણ કરું જ છું ને. હું કઈ ઘરે તો નથી બેહતો ને. ઘરે બેહવાની વાત નથી થતી. વાત શું થાય છે? વાત આ ઘરની છે, એમાં બિઝનેસ વચ્ચે નથી લાવવાનો. બહેને તું તારી બહેનીને સમજાય કે ખોટા ખર્ચા ન કરે. મારે મારી બૈરીને નથી સમજાવવી, મારે તમને સમજાવવાના છે મોટા ભાઈ. અચ્છા, હવે મોટા ભાઈને સમજાવીશ કે હવે છે ને અમારે ફરવા જવું છે એટલે જવું જ છે. બસ આ અમારો છેલ્લો નિર્ણય છે. તો હવે તું છે ને મારો છેલ્લો નિર્ણય સાંભળી લે. નથી જવાનું, નથી જવાનું અને નથી જવાનું. તો મોટા ભાઈ હવે મારી વાત તમે સાંભળી લ્યો કે આપણે છે ને પ્રેમથી અલગ થઈ જવી. હા, સાચી વાત છે અશોકભાઈ. એ જ કરો. એ જ કરો એટલે? એ જ કરો એટલે મારો મતલબ છે કે નોખા થઈ જાવ. હવે તમારે જ્યારે ભાગ પાડવા જ છે તો પછી પૂછવાનું શું હોય? ક્યારે ભાગ પાડવા છે ને ક્યારે જુદું થવું છે એ ફેસલો સંભળાવો ને. બસ આજે જ ને અત્યારે જ. અશોકભાઈ, કઈ રમત નથી કે તમે ચપટી વગાડીને બધું તમારા હાથમાં આવી ગયું. થોડો ટાઈમ લાગે, સમજી ગયા ને? તું મોટા ભાઈ સામું વાત કરશો, તારથી નાની બેન છે એની સામું વાત કરશો. તને ખબર પડે છે કોની સામું વાત કરશો? અને આવું બધું તને શીખવાડ્યું કોને? તારી ઓલી ઘરવાળી જ ને. મોટા ભાઈ, મારી ઘરવાળી સામે છે ને આંગળી નહીં ચિંતા, બરોબર? આંગળી નહીં ચિંતા. હા, કારણ કે એની ઘરવાળી તો પેરિસમાંથી ઉતરી છે ને, પરી અપ્સરા છે, માણસ થોડી છે તો એની સામે આંગળી ચીંધાય ને અશોકભાઈ? બસ ઓ બેન. અશોકભાઈ, રાડું નાખતા મને પણ આવડે છે, સમજી ગયા ને? આ આપણું ઘર કેવું હતું, મમ્મી પપ્પા ગયા ને પછી આપણે એકબીજાનો સપોર્ટ બન્યા, સહારો બન્યા. હર હંમેશા એકબીજાને પૂછીને બધા કામ કરતા હતા, પ્રગતિ કરી, ધંધા વધાર્યા, પૈસો આવક ચાલુ થઈ ગઈ. અને જ્યારથી તમારી બંનેની બાયડીઓ આવી છે ને ત્યારથી બધું પાછું પાણીમાં બેસી ગયું છે. 50 વખત બોલી, હવે તો સમજો. પણ અમે આખો વરસ ધંધો કરવી છીએ, બિઝનેસ કરવી છીએ, તો પછી એકવાર ફરવા જવામાં શું વાંધો છે? ફરવા જવાનો વાંધો કાંઈ નથી. આ છે ને બધા ખર્ચાનો વાંધો છે. જે તું કરશો ને એ નથી પહોંચ પડતું બધાને. કેમ અમારે ઘરવાળી નથી? કેમ અમારા ખર્ચા નથી? એ બધું જે હોય આપણે છે ને પ્રેમથી અલગ થઈ જવું છે બસ.
સાચી વાત છે ભાઈ. હવે એ જ કરવા જેવું છે. અશોકભાઈને નોખા જવું છે ને તો જવા દો, પછી ખબર પડશે કેટલી વિશે 100 થાય છે. મારી વાત તમારે માનવાની છે કે નહીં? તને એકવાર કીધે ખબર નથી પડતી? હવે મોટા ભાઈ, મારાથી જો તુકારો થઈ જાય ને તો મજા નહીં આવે. એટલે તું મોટા ભાઈને તુકારો કરીશ? હે? મોટા ભાઈને તુકારો કરીશ તું? એટલો મોટો થઈ ગયો તું? એટલો બિઝનેસ લેવલનો માણસ થઈ ગયો તું? હું 1 કલાકમાં પાછો આવું છું. બધા કાગળિયા તૈયાર રાખજો. જોયું મીરા? હા, હું તો બધું જોઉં જ છું. હવે તો આ બધું જોઈ જોઈને કંટાળી છું. એના કરતાં એક ફેસલો કરો ને તો કામ પતી જાય. અશોક, તે મને કેમ અર્જન્ટ બોલાવ્યો? બસ આવું બધો વહીવટ કરી નાખ્યો છે. વહીવટ? શેનો વહીવટ? હા, અમારી 2 ટિકિટ કરાવી નાખવાની છે તારે. અને છે ને હવે હું મારો બિઝનેસ કરીશ અને મારા મોટા ભાઈ એનો. અરે પણ તમારા બંને વચ્ચે આવું બધું ક્યારે નક્કી થયું? એટલે ભાઈ ઘર હોય ને અને 2 ભાઈ હોય ને 2 લગ્ન થાય ને એટલે એ કાંક થાય જ. એવું અમારા ઘરે થયું. અરે ભાવેશ ક્યાં છે? અરે ભાવેશ, આ હું શું સાંભળું છું? કેમ શું થયું? આ અશોક કહે છે કે અમારી બેની ટિકિટ કરાવજો, અમારે જુદું થઈ જવું છે. આ બધું શું છે? જો ભાઈ, હવે છે ને એને જે કીધું ને એ બરાબર જ કીધું છે. અને ટિકિટની તો અલગ વાત છે. હું એને 50% ભાગ દઈ દેવા તૈયાર છું. હા, એટલે એ છૂટા ને હું છૂટો. અરે ભાઈ, આવું બધું થોડી હોય. આ કાંઈ થોડા રમકડાની વાત છે, ફેમિલી છે યાર. પણ હું એ જ વાત કરું છું કે આ રમકડાની થોડી વાત છે. આ કે થોડું એવું કીધું કે પાણી ગ્લાસ પીવી લેવું સીધું કે ગળે ઉતરી જવું. હા, માને તો થાય ને, ખોટા ખર્ચા કરે છે. તમે ન માન્યા પછી અમારે એમ થયું ને, તમારે માનવું હતું ને. તું નાનો છો, મોટાની વાત મનાય ને. બસ બસ, તમે શાંત થઈ જાઓ. અને મને એ નથી સમજાતું કે તમારા બંને વચ્ચે તો રામ લક્ષ્મણ જેવો પ્રેમ હતો, તો આવું બધું અને આવી નાની નાની બાબતમાં તમને ખબર છે આપણે આખી સોસાયટીમાં અને આપણે જે બેસીએ છીએ ને એ ગ્રુપમાં તમારા ઘરના વખાણ થાય છે. આ જો અજયના ફેમિલીમાં પણ પ્રોબ્લેમ હતી પણ સોલ્વ થઈ ગઈ. આવું ઘર હોય ને નાનું મોટું ઝઘડા અને આવું બધી બાબત ચાલે રાખે, પણ આમાં નોખું થવાની અને રહી વાત ફરવાની, તો ભાઈ ફરવા તો આપણે બધા સાથે જઈશું અને આવી નાની નાની બાબતમાં ઝઘડા કરવાના હોય? ઝઘડાનો સવાલ નથી અને એવું કોઈ ઈચ્છે નહીં ને કે ઝઘડો આપણા ઘરમાં થાય, પણ ઝઘડા કરવાનું કોઈ રીઝન હોવું જોઈએ. 1 વર્ષ થયું ક્યાંય બહાર ફરવા નથી ગયા, તો મારી ઘરવાળી કહે કે આપણે બહાર જાવું, તો મારે એને હું ના પાડવી? જો ભાઈ, એની વાત પણ સાચી છે. આપણે ઘણા ટાઈમથી કામ કરતા હોય, ધંધા કરતા હોય અને આ જીવન બહુ નાનું હોય છે. ક્યારે શું થયું શું નહીં, તો ફેમિલી સાથેની 2 ખુશી 2 પલ બહુ મહત્ત્વના હોય છે ભાઈ. ફરવા જવાની મેં પણ ના નથી પાડી. મેં એને ખાલી એટલું કીધું કે ફરવા થોડુંક લેટ થાય તો ચાલે, પણ એને નથી ચલાવવું. એટલે ભાઈ લેટ થાય એટલે હમણાં ઉનાળો વયો જાય પછી ફરીને શું કામ છે? ઉનાળો એટલે કે એવું જરૂરી છે કે આપણે 1 જ વર્ષ જીવશું? હે? જો મોટા ભાઈ, હવે વધારે બોલતા નહીં. બસ બસ ભાઈ, શાંત થઈ જાઓ. જોયું ને, આ નાનો છે, બોલવાની ભાન છે, કોને આમ કેવું બોલું? કાંઈ વાંધો નહીં ભાઈ, એ નાનો છે. અને બીજી તો તમને ખબર છે ને, મીરાના લગ્ન પણ કરાવવાના છે. અને તમને ખબર છે ફેમિલી શું છે, પરિવાર શું છે? અરે પૂછો મને કે પરિવાર શું હોય છે. નાનપણથી મેં મારા મા બાપ ગુમાવ્યા અને ભાઈ ભાભી જોડે તો મારું પહેલેથી જ નથી બનતું. આજે મારું કોઈ નથી, તમે જ મારો પરિવાર છો. અને તમને આવી રીતે વિખૂટા હું ના જોઈ શકું ભાઈ, હું ના જોઈ શકું. અને ભાઈ તું મોટો છે તો તું થોડું સમજ, અને તું નાનો છે તું થોડું સમજ. બરાબર છે રાજભાઈની વાત. હા બસ, જો મીરાની જ કમી હતી, આવી ગઈ. તું છે ને મોઢું બંધ રાખ. હું તને હજી તને કહું છું, સાંભળ્યા વગર તું કાંઈ બોલમાં ને તો હજી એક ઢોલ પડી જાય. અરે મોટા ભાઈ, તમે કેમ આમ રાડો નાખીને બોલો છો અશોકને? અરે રાડો નાખવાની ક્યાં વાત કરે છે? આજે એણે મારા પર હાથ પણ ઉપાડી દીધો. શું મોટા ભાઈ, સાચું તમે અશોકને થપ્પડ મારી? સ્વીટી, તું તારા જેઠ સામે આવી રીતે બોલે છે, તને શરમ નથી આવતી? અરે એને મેં ધાપટ મારી તો શું થઈ ગયું? એ એમનો નાનો ભાઈ છે. ભાભી, આ શું બોલી રહ્યા છો તમે? નાનો ભાઈ હોય તો શું મારપીટ કરવાની? ઝાપટ મારવાનો મને કઈ શોખ નથી થતો.
ભાઈને હું બોલ્યો પૂછ. બરોબર જ બોલ્યો તો જે બોલ્યો એ. બસ તમે લોકો હવે શાંત થઈ જાઓ. અને આવું કંકાસ ઘરમાં સારું ન લાગે ભાઈ. ના ના રાજ, બોલવા દે ને. આ લોકોને તો શોભે જ છે. ઝઘડા કરવા ને આ લોકોના લોહીમાં જ છે. ભાભી બહુ હોશિયારી ના મારો ને તો સારી વાત છે. સમજી ગયા ને? અશોકભાઈ કામ જ એવું કરે છે તો માર જ ખાઈને હોશિયારી અમે મારીએ છીએ, થપ્પડ એ લોકો મારે, અને હોશિયારી તમે અમને લાગે છે. ભાભી આપણે જ્યારે સારું બોલતા હોઈએ ને તો એ કળા કહેવાય, એમાં ના નથી. પણ સારું સાંભળવું ને એ પણ એક કળાની વાત છે. મારી વાત સાંભળો. એટલા ટાઈમ થઈ ગયો, તમારા લોકોના લગ્ન થઈ ગયા, મમ્મી પપ્પા વહી ગયા, આ બધી પ્રોપર્ટી, શું છે આ બધું? તમને શું લાગે છે અશોકભાઈ, આ બધું ઇઝીલી આવી ગયું છે આપણા ઘરમાં? નહીં, મોટા ભાઈ કેટલા વર્ષોથી મહેનત કરે છે. ખાલી મોટા ભાઈ જ નહીં, ભાભી પણ હર હંમેશા ભાભીએ મમ્મીની જગ્યા લીધી છે. હા, મને ખબર છે કે હું ભાભીને અવારનવાર ઘણું બધું બોલતી હતી, પણ એનું રીઝન હતું સ્વીટી ભાભી. મને એમ થતું કે સ્વીટી ભાભી સમજી જશે ને તો વાંધો નહીં આવે. હું બે શબ્દ ભાભીને બોલીશ ને તો સ્વીટી ભાભીને સમજણ આવશે. પણ ના, સ્વીટી ભાભી અને અશોકભાઈ તો કંઈક બીજા જ ઘમંડમાં ફરે છે ને કે અમારે કોઈની જરૂર નથી, અમે તો અલગ રહીશું, અમારે તો આમ જોઈશે તેમ જોઈશે. અશોકભાઈ, માણસને 2 ટકનો રોટલો મળવો ને એ પણ બહુ મુશ્કેલીની વાત છે આ સમયમાં. અને તમારે પ્રોપર્ટી જોઈએ છે એમ? ચલો, એક ટાઈમે પ્રોપર્ટી આપી પણ દઈશું. શું તમને લાગે છે કે તમે પ્રોપર્ટીને સાચવી શકશો, ડબલ કરશો? નહીં. તમે અને સ્વીટી ભાભી પૈસા ઉડાડીને 2 જ વર્ષમાં કરોડોની પ્રોપર્ટી પરથી રસ્તા પર આવી જશો. સાચી વાત છે મીરા. અને ભાઈ, આવા વધારાના નાના મોટા ખર્ચા કરવાનું બધું મૂકી દો. જો પૈસો કમાવો ને એ તો તમારા માટે બહુ નાની વાત છે, પણ તમને ખબર છે ને એને ટકાવવી, લક્ષ્મીની ટકાવવી એ બહુ મુશ્કેલી વાત છે. એવા ઘણા લોકો એવા હોય છે કે જેને 1 ટકનું ખાવાનું નથી મળતું. અને તમે લોકો આવા મોંઘા મોંઘા ફોન, આવા કપડાં અને હરવા ફરવામાં આટલો ખર્ચો ના કરો. અને ભાઈની વાત સાચી જ છે કે આ ભવિષ્યમાં તમને કામ આવશે. કોને ખબર કાલે બિઝનેસ ચાલ્યો ના ચાલ્યો તો આ પૈસો તમારો જ છે ને. અરે રાજ, કોને સમજાવે છે તું? આ લોકોને કંઈ ભાન પડતી જ નથી. માણસનો દસકો હોય, એક ખરાબ હોય તો બીજો સારો હોય, સમજ્યા? પણ જે બંને દસકાઓને સાચવીને બેસી શકે ને એનું નામ જ માણસ કહેવાય. હા, દુઃખ આવે તો દવા પી જવાની. સહન નથી થતું. શું કામ નથી થતું ભાઈ? માણસ છીએ ને, આપણે સહન કરવું જ પડે. અને એની જ સામે જ્યારે પૈસા આવે ને તો જીરવાતું નથી. જલ્દી વાપરી નાખું, બધાને બતાવી દઉં. તમારી ફેસિલિટીઝ છે ને તમારી પાસે રાખો ને તો બહુ મોટી વાત છે. તમારે દાન પુણ્ય કરવા હોય તો એ કરો, ગરીબોને ખવડાવો, મંદિરોમાં દાન કરો. પણ આ શું છે? અમીર લોકોની અડધી પ્રોપર્ટી એ અમીર છે ને એ બતાવવામાં નીકળી જાય છે. મીરાની વાત એકદમ સાચી છે. અશોકભાઈ, તમે આ રાજને એકવાર પૂછી જુઓ. એના ફેમિલીમાં કોઈ નથી. એ તમારા ભાઈને મોટા ભાઈ જેવા ગણે છે. એ એકલા રહે છે ને, પોતાની જાતે નિર્ણય લઈ શકે છે ને, પણ કેમ તમારા ભાઈ પાસે આવે છે નિર્ણય લેવા? કારણ કે એને ખબર છે કે મારું કોઈ પોતાનું નથી ને, પણ આ ભાઈએ મને પોતાના જેવો રાખ્યો છે. તો એ ક્યારેય જાતે ડિસિઝન નથી લેતા. એ હંમેશ તમારા ભાઈનું ડિસિઝન લે છે કે હું આ કરું કે ન કરું. બાકી એ તો લઈ જ શકે છે ને, એ તો સ્વતંત્ર છે. એ શું કામ આપણા ઘરે આવે છે? અને આપણી આ ફેમિલી મેટરમાં પડવાની એમની શું જરૂર છે? પણ એમને ખબર છે કે એકલા રહેવું ને એ સહેલું નથી આ જમાનામાં. સાચી વાત છે ભાઈ. અશોક, તે કોઈ બી વસ્તુ મારી પાસે જ માગી છે ને, મેં કોઈ દિવસ ના નથી પાડી તને. અને મેં તને કદાચ કીધું હોય ને તો એનો કોઈ રીઝન હોય. પણ આજે મેં તારી ઉપર હાથ ઉપાડ્યો ને તો મને પણ ઘડી કેમ થયું કે હાથ તોડી નાખું. મીરાબેન, જો ભૂલ થઈ ગઈ હોય ને તો મને માફ કરી દેજે. જોયું, મોટો ભાઈ થઈને પણ તારી સાથે માફીની વર્તન કરે છે. તો એક પિતા તરીકેનો દરજ્જો છે એનો, તો 1 લાફો મારી દીધો તો શું થયું? પણ તને ખબર છે, એક દિવસ તું બીમાર હતો ને, મને યાદ છે, તારો આ મોટો ભાઈ, મારો મિત્ર, આખો નાઈટ હોસ્પિટલમાં તારી સેવા ચાકરી કરતો હતો અને કહેતો હતો કે મારો ભાઈ સારો તો થઈ જશે ને. મોટા ભાઈ, મને માફ કરજો. મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે માફી નહીં માંગ, આ બધું સારું ન લાગે. હું તો તને ખાલી એટલું ઈચ્છું છું કે તું જોડે રહે, અલગ નહીં થાય. હા મોટા ભાઈ, તમે એકદમ સાચું કહો છો. ભાભી, મને માફ કરી દેજો. મેં પણ બહુ ખોટી જીત કરી દીધી, એનો મને ખૂબ અફસોસ થાય છે.
અને હવે છે ને મારા મોંઘા મોંઘા મોબાઈલ નથી જોતા. હું સાચું કહું ને તો મારા માટે મારી ફેમિલી જ બધું છે, મારો પરિવાર જ સાચું સુખ છે. હા ભાભી, અમે પણ તમને એ જ સમજાવવા માંગતા હતા. વાત મોબાઈલની નથી, પણ જ્યારે તમે કંઈક કમાતા હોય, દિવસને રાત મહેનત કરતા હોય ને, પરસેવો પાડીને પૈસા લઈ આવતા હોય, ત્યારે જરૂરી નથી કે તમારા બધા સપનાઓ પૂરા થાય. ક્યારેક કોઈ ખ્વાહિશ એવી પણ હોય જે અધૂરી રહી જાય, અને જો બધા સપના પૂરા થઈ જાય ને તો લાઈફ જીવવામાં મજા શું? કોઈ ખ્વાહિશ એવી પણ હોવી જોઈએ જે અધૂરી રહી જાય. આપણે એને પૂરી કરવા માટે આગળ પગલાં ભરીએ, મહેનત કરીએ, કમાવાની કોશિશ કરીએ કે હું જલ્દી આગળ વધીશ ને તો એ ખ્વાહિશ પૂરી થઈ જશે. આજ બધુંય સમજાય છે કે આ મને અત્યાર સુધી એમ હતું કે મીરા આપણી દુશ્મન છે, પણ એ તો છે ને આ ઘરની લક્ષ્મી છે. એ આપણને બધું સમજાવતી હતી, પણ આપણો મગજ જ એવો થઈ ગયો હતો ને કે આપણે કાંઈ સમજવા તૈયાર જ નહોતા. પણ આજે બધુંય સમજાય છે. હા અશોકભાઈ, મારી કોલેજમાં મારા બધા ફ્રેન્ડ્સ પાસે એપલના ફોન છે, ફક્ત મારી પાસે જ નથી. અને મને એનું કોઈ ગિલ્ટ નથી, કારણ કે મારી પાસે એવો ટાઈમ નથી કે હું એપલનો મોબાઈલ લઈને 24 કલાક શો ઓફ કરું. મારે સ્ટડી કરવું છે, આગળ જોબ કરવી છે, કંઈ બિઝનેસ કરવો છે, ત્યારે એક નહીં 10 આઈફોન રાખીશ ને તોય પણ મને કોઈ ના નહીં પાડે. પણ એના માટે પહેલાં મારે આગળ વધવું જરૂરી છે. અને જો તમે નબળા હોય, તમારી પાસે કાંઈ વસ્તુ ના હોય તો એનું ગિલ્ટ કરવાની કોઈ જરૂર નથી. ભગવાન બધાને સરખું નથી આપતો, અને જેને જેટલું આપે છે ને એ એને એની ઓકાત પ્રમાણે જ આપે છે. હા બેન, તમે એકદમ સાચું કહો છો. જો તમારી વાત અમે પહેલા સમજી ગયા હોત ને તો આ દિવસ ના જોવું પડે તમારે આ ઘરમાં. ચલો, હવે જે થયું ને એ પતી ગયું છે. હવે આપણે બધાએ સાથે રહેવાનું છે અને બધાએ પોતપોતાના કામ કરવાના છે. ઠીક છે ને? સાચી વાત. ઉઠ્યા થાતી સવાર. હા, ચલો, હવે બંને ભાભીઓ જાઓ અને મારા માટે ચા નાસ્તો બનાવીને લઈ આવો. ઓર્ડર મારી દીધો. હા બેન, તમે તો તમારું પાછું ચાલુ કરી જ દીધું.